ગયા વખતે આપણે સુખસેવ્યો દુરારાધ્ય બે નામથી શ્રી આચાર્યજી મહાપ્રભુની આપણે સ્તુતિ કરી. આજે આપણે દુર્લભાંઘ્રી સરોરુહ 38નું નામ છે. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીની ઉત્થાનિકા નનુ પૂર્વમ ભક્તાનામેવ સુખસેવ્યત્વમ ઉક્ત્વા અન્યેષામ કષ્ટેનાપી સંતોષ માત્ર કથને કો હેતુ ઇતિ આશંકે નિરાશાય આહુ દુર્લભાંઘ્રી સરોરુહ. એટલે ભક્તો માટે શ્રી મહાપ્રભુજી સુખસેવ્ય છે અને બીજા માટે આચાર્યજી આપ દુરારાધ્ય છે. એમાં આપનું રીઝન શું છે? એટલે આગળનું જે નામ હતું ને સુખસેવ્ય, તો નનુ પૂર્વે ભક્તાનામ એવ સુખસેવ્યત્વમ, એટલે પૂર્વ નામમાં શ્રી મહાપ્રભુજી ભક્તોથી આપ સુખથી સેવા થઈ શકે એવા છે. અને અન્યેષામ કષ્ટેના આપી સંતોષ માત્ર કથને, અને જે બીજાઓ છે જે ભક્તો નથી એને માટે શ્રી મહાપ્રભુજી કષ્ટથી પણ માત્ર સંતોષ ઉત્પન્ન કરવાનું કહ્યું. આગળ કીધું ને કે જે બીજાઓ છે એના માટે ખાલી એને સંતોષ થાય, મહાપ્રભુજીનો સંગ થાય. શ્રી મહાપ્રભુજી કોઈ મહાપુરુષ છે તો આપણે મહાપુરુષની સન્મુખ થઈ ગયા એટલે એવા જે ભક્તો નથી એને ખાલી સંતોષ માત્ર થાય. એ કીધું અન્યેષામ કષ્ટેના આપી સંતોષ માત્ર કથન, એટલે જે ભક્ત નથી બીજાઓ માટે કેવલ સંતોષ માત્ર થાય છે. એને કષ્ટથી પણ સંતોષ માત્ર ઉત્પન્ન થાય છે. એટલે કષ્ટથી પણ સંતોષ ઉત્પન્ન કરવાનું કહ્યું. એનું શું કારણ? અર્થાત જે ભક્તો નથી એને શ્રી આચાર્યજી મહાપ્રભુજી કષ્ટથી પણ માત્ર સંતોષ ઉત્પન્ન થાય એટલે બહુ મહેનત કરે મહાપ્રભુજીનું એને મહાપુરુષ તરીકે દર્શન થાય. મહાપ્રભુજી પાસે વાર્તાલાપ કરે તો એને એના પ્રશ્નોનો જવાબ આપી દે તો એને ખાલી સંતોષ માત્ર સેટિસ્ફેક્શન થાય. જેમ ગદાધર દાસના કાકા હતા તો એના પ્રશ્નો અમુક હતા એ મહાપ્રભુજીએ સોલ્વ કર્યા તો એને સંતોષ થઈ ગયો. તો શ્રી મહાપ્રભુજી કષ્ટથી પણ માત્ર સંતોષ ઉત્પન્ન થાય એવું એને લાગે છે કે ભાઈ આ કોઈ મહાપુરુષ છે, આપણે એની સન્મુખ થઈ આવ્યા, એવું એને સંતોષ માત્ર થાય. પરંતુ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન એને નથી થતું. અહીં કીધું અન્યેષામ કષ્ટેના આપી સંતોષ માત્ર કથને કો હેતુ, એવી આશંકા થાય કે ભક્તોને સુખસેવ્ય છે મહાપ્રભુજી ભક્તો માટે, અને જે અભક્તો છે અથવા તો જે ભક્તો નથી એને માટે શ્રી મહાપ્રભુજી કષ્ટથી પણ સંતોષ માત્ર પ્રગટ કરે છે, સંતોષ માત્ર ઉત્પન્ન કરે છે. એમાં શું હેતુ છે? એમાં રીઝન શું? એટલે બીજાઓ જે છે એને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન નથી થતું, એને એવા કોઈ ભક્તની જેમ આનંદની પ્રાપ્તિ પણ નથી થતી. તો એમાં રીઝન શું? એ ગોકુલનાથજી કહે છે કે દુરારાધ્ય શ્રી મહાપ્રભુજી આપ દુર્લભાંઘ્રી સરોરુહ. દુર્લભાંઘ્રી સરોરુહ એટલે દુર્લભ છે, આંઘ્રી એટલે ચરણ કમળ, સરોરુહ એટલે કમળ. દુર્લભ છે જેમના ચરણ કમળ એવા શ્રી મહાપ્રભુજી. દુર્લભાંઘ્રી સરોરુહ, સરહ એટલે સરોવર થાય, જે સરોવરમાં પ્રગટ થાય કમળ, અને અંઘ્રી એટલે ચરણારવિંદ. સરોરુહ એટલે કમળ અને દુર્લભ એટલે દુર્લભ છે, કઠિનથી પ્રાપ્ત થાય એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છે દુર્લભાંઘ્રી સરોરુહ. શ્રી ગોકુલનાથજી હવે આગળ સમજાવે છે. એમાં આપણે જોઈએ ટીકામાં દુર્લભાંઘ્રી સરોરુહ અત્ર ભક્તાનામ અંઘ્રી સરોરુહયોઃ કષ્ટેન પ્રાપ્યત્વ કથનેન તત કષ્ટસ્ય અલૌકિકત્વમ ઉક્તમ ભવતી. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે દુર્લભાંઘ્રી સરોરુહ છે. અત્ર ભક્તાનામ અંઘ્રી સરોરુહયો કષ્ટેન પ્રાપ્યત્વ કથને, એટલે જે ભક્તો છે એને મહાપ્રભુજીના ચરણ કમળ
કષ્ટથી પ્રાપ્ત થયા છે. ગોકુલનાથજી એવો અર્થ સમજાવે છે કે જે ભક્તો છે એને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ કષ્ટથી પ્રાપ્ત થાય છે. હવે કષ્ટ કયા પ્રકારનું અહીંયા એ મહત્વની વસ્તુ છે સમજવાની. આપણને એમ થાય કે ગોકુલનાથજી આવું કેમ કે અભક્તો હોય એને કષ્ટથી પ્રાપ્ત થાય એવા કહેવા જોઈએ ને. એને બદલે અહીંયા ગોકુલનાથજી એમ કહે છે કે અત્ર ભક્તાનામ અંઘ્રી સરોરુહયો કષ્ટેન પ્રાપ્યત્વ કથને તત્કષ્ટસ્ય અલૌકિકત્વમ ઉક્તમ ભવતી. એટલે જે ભક્તો છે એને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ કષ્ટથી પ્રાપ્ત થાય છે. પણ કષ્ટ કયા પ્રકારનું કષ્ટ? તો કે અલૌકિક કષ્ટ, લૌકિક કષ્ટ નહીં. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની પ્રાપ્તિ કષ્ટથી થાય છે એવું જે કહ્યું તે કષ્ટ કયા પ્રકારનું? તો શ્રી ગોકુલનાથજી કહે છે કે અલૌકિક કષ્ટથી પ્રાપ્ત થાય. શા માટે? કારણ કે અંઘ્રી સ્વરોરુહયો અલૌકિકત્વેન લૌકિક કષ્ટ અપ્રાપ્ય સંભવાત અપ્રાપ્યત્ય સંભવાત. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ કેવા છે? અલૌકિક છે. એટલે લૌકિક કષ્ટથી પ્રાપ્ત ન થાય પણ અલૌકિક કષ્ટથી પ્રાપ્ત થાય. અલૌકિક કષ્ટનો મતલબ થાય આરતી, ભગવાનને મળવાની આરતી, મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત કરવાની આરતી, એને અલૌકિક કષ્ટ કહેવાય. આ કોઈ ઇન્દ્રિયોનું કષ્ટ નથી. આ એટલે એક ઇન્દ્રિયોના સુખ અને દુઃખ હોય છે અને એક અલૌકિક સુખ અને દુઃખ હોય છે. આપણે વાત આનંદ નામમાં સમજાતા કે એક ઇન્દ્રિયોનું સુખ હોય, એક ઇન્દ્રિયોનું દુઃખ હોય, એક ભાવાત્મક દુઃખ હોય, એક ભાવાત્મક સુખ હોય. હા, ત્યાં સમજાયું હતું ને. જેમ દાખલા તરીકે કોઈ પર્વતારોહી હોય તો પર્વતારો ઉપર ચડતો હોય તો એને કેટલી ટફ મહેનત કરવી પડતી હોય, એને ઉપર ચઢાણ માટે કેટલું બળ વાપરવું પડે, ત્યાં હવા પાતળી હોય તો એને મૂંઝારો પણ આવે, કેટલું બધું ગેસના સિલિન્ડર ઓલા ઓક્સિજન લઈને જાય, દરિયાની અંદર જાય, એ પણ જુઓ કેટલી મહેનત કરે, પણ એમાં એને આનંદ આવતો હોય. આપણને લાગે કે એને બહુ કષ્ટ પડી રહ્યું છે, પણ એ કોઈક એને શરીરના એંગલથી કષ્ટ હોય પણ એને હૃદયની અંદર ભાવાત્મક એક આનંદ પ્રગટ થતો હોય. જેમ ક્ષત્રિયો લડતા હોય તો એના શરીરમાં કેટલા ઘા હોય છતાંય લડતા હોય. એટલે એને ઇન્દ્રિયોથી દુઃખ હોય, શરીરથી દુઃખ હોય, પણ અંદર એને લડવાનો આનંદ આવતો હોય છે. તો એ જે આનંદ છે એ ભાવાત્મક આનંદ છે. એ સુખ અને દુઃખથી ઉપરની વસ્તુ છે. સમજો આ રહસ્ય અહીંયા, તો આ વાત સમજાશે ગોકુલનાથજીની. માને પણ તમે જુઓ કે ગર્ભધારણ કરવાનો દુઃખ હોય, આપણને લાગે કે બહુ દુઃખી છે, પણ એને કંઈક અંદરથી પ્રજોત્પત્તિ બાળક માટેનું કોઈક એના હૃદયમાં સુખ હોય છે. એ જે સુખ છે એ કોઈ ઇન્દ્રિયોના એંગલથી દુઃખ હશે, પણ ભાવનાત્મક આનંદની અનુભૂતિ કરતી હશે. એટલે જે ભાવનાત્મક જે સુખ અને દુઃખ છે એ ઇન્દ્રિયોના સુખ અને દુઃખથી પર છે. કદાચ ઇન્દ્રિયોમાં દુઃખ થતું હશે પણ હૃદયથી એને સુખ થતું હશે. તો એ વાત અહીંયા, આ તો એક ખાલી એક્ઝામ્પલ માટે. સમુદ્રની અંદર પણ તમે જુઓ એ લોકો નીચે જતા હોય તો ઓક્સિજનના બાટલા અને કેટલી બધી એને મહેનત એની અંદર, કેટલા બધા ઓલી શાર્ક માછલીઓથી ને પોતાને બચાવવા માટે પ્રયત્ન કરતા, છતાં પણ એ લોકો એટલા એમાં એને મજા આવતી હોય એ આપણે જોઈ શકીએ. એને કાપી નાખે એટલે માછલાઓને કરડે તો એ પાછા થોડાક દિવસ પછી સ્વસ્થ થઈને પાછા જાય. જે લોકો આ જંગલની અંદર શોખીન હોય એ લોકોને ત્યાં કેટલી બધી ટફ મહેનત કરવી પડતી હોય અંદર જવા માટે. કેટલા હિંસક પશુઓ એનાથી ડર હોય. હમણાં એક પ્રસંગ મેં સાંભળ્યો કે કોઈ આફ્રિકાના જંગલની અંદર કોઈ બેન હતા, એ હાથીની એટલી નજીક વયા ગયા, હાથીને અંદર એને ખૂબ પ્રેમ થઈ ગયો. એટલી નજીક વયા ગયા તે હાથી એને સૂંઢમાં પકડીને નાખી દીધી, એ હાથ પગ ભાંગી ગયા. તો એને કીધું કે મારે એની નજીક ન જવું છે એટલું કે. એટલે કહેવાનું તો એને શોખ તો પાછો એટલો જ રહ્યો, પાછી આવીને પાછી હાથીને સ્નેહ કરવા માંડી. તો ઇન્દ્રિયોના એંગલથી કદાચ એને દુઃખ થતું હશે પણ હૃદયથી કંઈક એને સુખાનુભૂતિ થતી હશે.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અહીંયા શ્રી ગોકુલનાથજી જે વાત કરી રહ્યા છે કે અલૌકિક અંગ્રી સરોરુહયો કષ્ટેન પ્રાપ્યત્વ કથનેન તત્ કષ્ટસ્ય અલૌકિકત્વ મુક્તમ ભવતી. એટલે આ જે કષ્ટ છે એ કોઈ ઇન્દ્રિયોનું સુખ અને દુઃખના સંદર્ભમાં સમજવાનું નથી. એમ આ કયા પ્રકારનું દુઃખ છે, કયા પ્રકારનું કષ્ટ છે? તો કે અલૌકિક કષ્ટ છે. અલૌકિક કષ્ટ એટલે શું? તો કે આરતી, એ ચરણ કમળને પ્રાપ્ત કરવાની આરતી. આગળ કહે છે કે અંગ્રી સરોરુહયો અલૌકિકત્વેન લૌકિક કષ્ટ પ્રાપ્ય સંભવાત અપ્રાપ્ય સંભવાત. એટલે લૌકિક આ જે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના બંને ચરણ કમળ છે એ કેવા છે? અલૌકિક કષ્ટથી પ્રાપ્ત થાય છે. અલૌકિક દુઃખ એટલે એને મેળવવાનો તાપ. આરતીનો મતલબ થાય મેળવવાનો, જે હૃદયમાં તાપ, જે આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં બોલીએ કે હજારો વર્ષથી પ્રભુથી આપણે છૂટા પડ્યા, પણ હવે ભગવાનને મળવાનો જે તાપ અને ક્લેશ તિરોહિત થયો છે એવો હું જીવ. એમાં આવે ને ક્લેશાનંદ, તાપ ક્લેશાનંદ તિરો ભાવોહમ. જે ભગવાનને મળવાનો તાપ ક્લેશાનંદ છે એ તિરોધાન થયો છે એવો હું જીવ. તો અહીંયા એ વાત કરે છે કે એવો તાપ અને ક્લેશ એનાથી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. કોઈ લૌકિક કષ્ટથી પ્રાપ્તિ નથી થતી. એટલે દુર્લભાંગરી સરોવર એટલે જે આરતીરૂપ કષ્ટ છે એનાથી પ્રાપ્ત થાય છે ચરણ કમળની. એટલે લૌકિક કષ્ટથી એ પ્રાપ્ત ન થાય. લોકની અંદર એ ગમે એટલું કષ્ટ થાય, એને મહેનત કરે તોય મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત ન થાય. એને મેળવવા માટે કોઈ કદાચ શીર્ષાસન કરે, તપ કરે તો પણ પ્રાપ્ત ન થાય. લૌકિક કષ્ટથી પ્રાપ્ત ન થાય. અલૌકિક કષ્ટ એટલે અલૌકિક આરતી એનાથી પ્રાપ્ત થાય એવા મહાપ્રભુજીના ચરણ કમળ છે. અને કોઈ પણ વસ્તુઓની આરતી થાય ને પછી મળે તો જ એનો આપણને કિંમત થાય, આનંદ આવે. તમે જો ભૂખ લાગી હોય ખૂબ, પછી ભોજન આવે તો આપણને એમ સેટિસ્ફેક્શન કેટલું થાય. અને તમે રસ્તામાં ખૂબ ધોમ તડકો હોય ને પછી કોઈ જલનો એક ગ્લાસ આપે તો એ પીવાનો જે આનંદ આવે. અને તમે એસીમાં બેઠા હોય ને કોઈ ગ્લાસ ભરી દે તો એનાથી એ જલ પીવાનો કાંઈ આનંદ ન આવે. એટલે અહીં કીધું કે જે આરતી છે ભગવાનને મળવાની, અલૌકિક આરતી મહાપ્રભુજીને મળવાની, શ્રી ઠાકોરજીને મળવાની, એ આરતીથી પ્રાપ્ત થાય છે. આરતી નથી એને પ્રાપ્ત નથી થતા. એમ એટલે લૌકિક જે કષ્ટો છે એનાથી કંઈ પ્રાપ્ત ન થાય. આગળ કહે છે કે લૌકિક કષ્ટથી પ્રાપ્ત નથી થતા. તેન દુર્લભાંગ્રી સરોરુહત્વ કથનેન દુઃખેન ચરણારવિંદ પ્રાપ્ત્યા આરતી રૂપેણ પ્રાપ્યે ચરણ સરોરુહે યસ્ય સહ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ કેવા છે? તો શ્રી ગોકુલનાથજી કહે છે તેન દુર્લભાંગ્રી સરોરુહત્વ કથનેન. એટલે દુર્લભાંગ્રી સરોરુહ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત કરવા દુર્લભ છે એમ જે કહ્યું, તેથી દુઃખેન ચરણારવિંદ પ્રાપ્ત્યા આરતી રૂપેણ. એટલે દુઃખ કયા પ્રકારનું દુઃખ? તો ગોકુલનાથજી કહે છે કે આરતી રૂપ. આરતી એટલે ભગવાનને મળવાનો તાપ, મહાપ્રભુજીને મળવાનો તાપ. તો એ ચરણ કમળની પ્રાપ્તિ છે એ આરતીરૂપ કષ્ટથી પ્રાપ્ત થાય એવા છે. એટલે જેટલી આરતી વધારે એટલા મહાપ્રભુજીના ચરણ કમળ ને ઠાકોરજીના ચરણ કમળ નજીક વધારે. જેટલી આરતી વધારે એટલા ચરણ કમળ નજીક વધારે. આપણે વાર્તા પ્રસંગમાં આવે કે એક પટેલ નિષ્કિંચન હતા, એ ઓલા દ્રવ્ય સંપન્ન બધા એના ભેગા એ વ્રજયાત્રાએ ગયા. તો રસ્તામાં એ આ બધાને ઓલા શું કહેવાય લાકડાઓ વીણી દે એમ, અને એના ભેગો પ્રસાદ લે એમ. પછી બધા એ તો ગુસાઈજીને ચરણ ભેટ ધરવાની બધા નોખી કાઢતા હતા. આ કે મારી પાસે તો કાંઈ છે નહીં. તો એને એક માડીને કીધું કે ભાઈ મારું આ શું કહેવાય વસ્ત્ર હતું એક એની પાસે ઉપરનો, એ એને માડીને કીધું કે હું તને આપું, તું મને થોડા ફૂલ આપ કે જેથી હું ગુસાઈજીને માલા સમર્પણ કરું એમ.
તો એણે કીધું ઓલો માળી બહુ સારો હતો, ભાઈ મારે તારું વસ્ત્ર નથી જોતું, તું આમાંથી તારે જોઈએ એટલા ફૂલ લઈ લે. તો એને ફૂલ પધરાવી લીધા. પછી એને બહુ સુંદર માળા બનાવી કે ભાઈ ઓલા બધા ચરણ ભેટ ધરશે, મારી પાસે તો કાંઈ છે નહીં. તો એને માળા પ્રભુ માટે એટલે ગુસાઈજી માટે તૈયાર સિદ્ધ કરીને રાખી. પછી રસ્તે જતા હતા, થોડું ઘણું દૂર હતું એમ તો હજી, કે ભાઈ એને એટલો બધો આરતી થઈ કે જો માલા કરમાઈ જશે તો ગુસાઈજીને સુખ નહીં થાય. ઓલા બધા એ તો ચરણ ભેટ કાઢીને એ તો બધા આગળ થઈ ગયા, આ વૈષ્ણવ પાછળ રહી ગયા એમ. તો એણે કીધું કે માલા જો કરમાઈ જશે ગુસાઈજીને તો સુખ નહીં થાય. એને એટલી બધી આરતી થઈ તો ગુસાઈજી ત્યાંથી સામે પધાર્યા એમ ઘોડા ઉપર. અને ઓલા બધા વૈષ્ણવને સામે મળ્યા કે આ ક્યાં જાય. એને એમ કીધું કે તમે અહીંયા તમે જાઓ, હું ઓલા વૈષ્ણવને લેવા જાઉં છું. એટલે ઓલા બધાને એમ થયું કે આ ઓલો કૃપાપાત્ર હશે ગુસાઈજીનું. પણ એને એટલી બધી આરતી હતી એટલે ગુસાઈજીની આરતી સહી ન શક્યા. એટલે તરત સામેથી ગુસાઈજીની માલા અંગીકાર કરવા માટે પધાર્યા. પછી ગુસાઈજી પધાર્યા તો એ વૈષ્ણવે એ માલા ગુસાઈજીના શ્રીકંઠમાં ધરી દીધી એમ. તો કહેવાનું તાત્પર્ય છે કે ભક્તોની આરતીને ઠાકોરજી કે શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજી સહન ન કરી શકે. એટલે કીધું જો કે દુર્લભાંગ્રી સરોરુહત્વ કથનેન દુઃખેન ચરણારવિંદ પ્રાપ્ત્યા આરતી રૂપેણ પ્રાપ્ય. એટલે આ દુઃખ કયા પ્રકારનું? આરતી. કોઈ પણ વસ્તુની આરતી જાગે ને અને પછી વસ્તુ મળે ને તો આપણને પણ એટલો વિશેષ આનંદની પ્રાપ્તિ થાય એમ. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ આવા દુર્લભ શા માટે? તો ગોકુલનાથજી કહે છે કે દુર્લભ એટલે કે કષ્ટથી પ્રાપ્ત થાય. કષ્ટ એટલે કયા પ્રકારનું કષ્ટ? તો કે અલૌકિક કષ્ટ. અલૌકિક કષ્ટ એટલે શું? તો કે દુઃખે ન પ્રાપ્તિ. દુઃખ એટલે શું? તો કે આરતી. બહુ સુંદર અર્થ કર્યો છે. આ બધા ટીકાકારોએ લગભગ આ સંદર્ભમાં અર્થ સમજાવ્યા છે કે આરતીથી જે વસ્તુ મળે ને એ બહુ આપણા માટે પછી એનું વિશેષ એમાં સ્નેહ આપણો દ્રઢ થઈ જાય છે. અને જે સહજમાં મળી જાય એની કાંઈ આપણને કિંમત ન હોય. તમે જુઓ સહજમાં જે વસ્તુ મળતી હોય એની કોઈ વેલ્યુ ન હોય. જે બહુ કઠિનાઈથી મળે ને એની આપણને દુર્લભતા લાગે. હા કેવા એક ટબ એ કઈ ન જવા દે, વેચાતું લેવું પડે કેટલું ઓલું તો ફકલાવી દે આખું બધુંમાં કે ટાંકા ફકલાવી દે ઓલા એપાર્ટમેન્ટ વાળી બાયું. વેચાતું લે તો એક ટેન્કર માં વધે એટલે મીટર મૂકી દીધા હોય ને એટલે શા માટે? પૈસા દઈને લેવું એટલે થઈ જાય ને. એટલે દુર્લભમ જલમ થઈ જાય, પછી જલ બધું દુર્લભ થઈ જાય. જેમ અહીંયા અંગ્રી દુર્લભ છે એમ પછી જલે દુર્લભ થઈ જાય, મળે નહીં શું કરવું? હા હા એ જ ગોકુલનાથજી અહીં કહે છે કે ભાઈ દુર્લભ છે મહાપ્રભુ ઠાકોરજીના ચરણ કમળ, ખૂબ દુર્લભ છે. અને ભાગવતમાં તો એવા કેટલા પ્રસંગ આવે કે હજારો લાખો વર્ષ સુધી તપ કરે તોય ભગવાનના ચરણારવિંદ પ્રાપ્ત ન થાય. ધ્રુવની તપચર્યા જુઓ તમે તો કેટલી એની તપચર્યા છે, ભયંકર તપચર્યા કરે છે. હા તોય ભગવાનની પ્રાપ્તિ ન થાય. ઋષિમુનિઓ રાફડા થઈ ગયા તપ કરતા કરતા, હચોડા રાફડા જામી જાય તોય ભગવાનની પ્રાપ્તિ ન થાય. શા માટે? તો ગુસાઈજી કીધું છે કે દુર્લભાંગ્રી સરોરુ, ભગવાનના ચરણ કમળ છે એ ખૂબ દુર્લભ છે. આ પૃષ્ણીને સુતપા, ધરા અને દ્રોણ એના પ્રસંગ આવે ભાગવતમાં કે લાખો હજારો વર્ષ સુધી એણે તપ કર્યા. પાછા તપ કેવા? જંગલની અંદર ખાલી પાંદડાઓ ખાઈને, પેલા ફ્રૂટ ખાઈને. ધ્રુવના પ્રસંગમાં આવે કે ભાઈ જે વન્ય જ ફળ ફૂલ વગેરે લઈને પછી એ પણ છોડી દીધા, પછી ખાલી પાંદડાઓ ખાઈને તપ કરે. પછી તપ પાંદડાઓ છોડી દે, હવા ખાઈને, ખાલી હવાથી. પછી હવા નહીં રોકી છેલ્લે તો એણે હવાની બંધ કરી. કેવો વિચાર તો કરો તમે, એના ક્લિષ્ટ કેટલા તપ હોય ત્યારે ભગવાનની પ્રાપ્તિ થતી નથી એમ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે દુર્લભાંગ્રી સરોરુહ, શ્રી મહાપ્રભુજીના ઠાકોરજીના ચરણ કમળ તો ખૂબ દુર્લભ છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે દુર્લભાંગ્રી સરોરુહ કહ્યા એટલે ચરણારવિંદની પ્રાપ્તિ છે અતિ આરતી
કષ્ટથી પ્રાપ્ત થાય છે એવા ચરણ કમળ શ્રી મહાપ્રભુજીના છે, શ્રી ઠાકોરજીના છે. અને જેટલી જેટલી આરતી વધારે એટલા ચરણ કમળ આપણી નજીક એમ. હા, તો ગુસાઈજી સામા પધાર્યા એટલે એને દુર્લભ આંગરી સરોવર થયા ને ગુસાઈજીના ચરણ કમળ. એને દુર્લભ આંગરી થયા ને એટલે દુર્લભ કઈ પ્રકારે તો કે આવી આરતીથી. તો એને એ જે આરતી જેમ જેમ સૂર્ય ચડતો તો એમ એને ચિંતા થતી જતી, આરતી વધતી જાય કે ભાઈ મારી માલા કરમાઈ જશે તો ગુસાઈજીને સુખ નહીં થાય. તો જેમ જેમ સૂર્ય ઉપર ચડે એમ એની આરતી વધતી જાય, એમ ગુસાઈજીની આરતી વધતી જાય પાછી. એટલે ગુસાઈજી તરત દોડીને પધાર્યા, કારણ કે દુર્લભ આંગરી સરોવરો. તો કઈ પ્રકારની દુર્લભતા તો કે આરતી રૂપી. અહીંયા શ્રી ગોકુલનાથજી એના માટે કીધું કે અંગ્રી સરોવર હોય કષ્ટે ને. એ કષ્ટ કયા પ્રકારનું તો કે અલૌકિકત્વ, લૌકિક કષ્ટ નહીં એમ. અંગ્રી સરોવર હોય અલૌકિકત્વ એને લૌકિક કષ્ટ અપ્રાપ્ય સંભવાત. લૌકિક કષ્ટ પ્રાપ્યત્ય સંભવાત. લૌકિક કષ્ટ પ્રાપ્યત્ય અસંભવાત એટલે લૌકિક કષ્ટથી પ્રાપ્ત નથી થતા. આગળ કહે છે યત્ર ભક્તાનામપી ઇયમ વ્યવસ્થા તત્ર અન્યેષાં તત્સંબંધ સૂત્રામ દુરાપાસ્ત ઇતિ ન અધિકમ વક્તવ્યમ ઇતિ સર્વમ અનવદ્યમ. એટલે જો ભક્તોને આવી રીતના આ ક્લિષ્ટ દુર્લભ છે મહાપ્રભુને ઠાકોરજીના ચરણ કમળ. યત્ર ભક્તાનામ ઇયમ વ્યવસ્થા એટલે ભક્તોને માટે આવી વ્યવસ્થા છે. કેવી તો કે દુર્લભાંગરી સરોવર અતિ આરતી થાય ત્યારે ભક્તોને મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળની પ્રાપ્તિ થાય. તો ભક્તોને માટે આવી વ્યવસ્થા હોય તો તત્ર અન્યેષાં તત્સંબંધ સૂત્રામ. બીજાઓની તો અહીંયા કૈમુતિ ન્યાયથી કહેવાનું શું, ભક્તોને જો આટલા આરતીથી મળતા હોય ભક્તોને માટે પણ આવા દુર્લભાંગરી સરોવર હોય એટલે ભક્તોને માટે આવી વ્યવસ્થા હોય કે અતિ કષ્ટથી અતિ આરતીથી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત થતા હોય તો પછી બીજાને માટે તો એમનો સંબંધ થવાનું કોઈ રીતે સંભવતું જ નથી એમ. અન્યેષાં તત્સંબંધ સૂત્રામ દુરાપાસ્ત ઇતિ એટલે બીજાઓ માટે તો શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના ચરણ કમળ કેવા છે, દુરાપ છે, એટલે પ્રાપ્ત ન થાય એવા. એટલા માટે ન અધિકમ વક્તવ્યમ. ગોકુલનાથજી કહે છે હું વિશેષ કંઈ કહેતો નથી, ઇતિ સર્વમ અનવદ્યમ. એટલે વધારે હું કંઈ કહેતો નથી, એટલામાં સમજી જાવ એમ કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત થવા ખૂબ દુર્લભ છે અને અતિ આરતીથી પ્રાપ્ત થાય છે, અલૌકિક આરતીથી પ્રાપ્ત થાય છે. કારણ કે શ્રી મહાપ્રભુજીના ઠાકોરજીના ચરણ કમળ અલૌકિક છે એમ. તો ભક્તોને માટે પણ આવા દુર્લભાંગરી સરોવર છે અતિ કષ્ટથી આરતીરૂપી દુઃખથી પ્રાપ્ત થાય છે તો પછી બીજાઓને માટે તો એમનો સંબંધ થવાનું કોઈ રીતે સંભવતું જ નથી એમ. એટલા માટે અધિક કહેવાનું નથી એમ. એટલે પ્રભુના અને મહાપ્રભુના ચરણ કમળની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે, કષ્ટથી આરતીથી પ્રાપ્ત થાય છે એવું ઉપર કહ્યું. એ વાત અહીંયા દોષ રહિત છે. ઇતિ સર્વમ અનવદ્યમ, એ બધું અનવદ્ય છે, દોષ રહિત છે એમ. તો અહીંયા ગોકુલનાથજીએ આ રીતે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળની દુર્લભતા બતાવી એમ. અને આવા પ્રસંગો આપણને શ્રીમદ ભાગવત વગેરેમાં ખૂબ જોવા મળે. અને એ સિવાય 84-252 ભગવદીઓના પ્રસંગોમાં પણ આપણને આવા પ્રસંગો જોવા મળે છે. ત્યાર પછી આગળના ટીકાને આપણે લઈએ. શ્રી રઘુનાથજી ઉત્થાનિકામાં કંઈ કહ્યું નથી. શ્રી રઘુનાથજી ટીકામાં કહે છે દુર્લભાંગરી સરોરુહ ઇતિ
દુર્લભે દુષ્પ્રાપે અંઘ્રી સરોરુહે ચરણ કમલે યસ્ય ઇતિ. દુર્લભાંગ્રી સરોરુહ ઇતિ એટલે શ્રી મહાપ્રભુ શ્રી ઠાકોરજીના ચરણ કમળ કેવા છે? દુષ્પ્રાપે એટલે જલ્દી પ્રાપ્ત ન થાય એવા શ્રી મહાપ્રભુ અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ છે. જલ્દી પ્રાપ્ત ન થાય એવા દુષ્પ્રાપ છે. એમ દુષ્પ્રાપે એટલે દુષ્પ્રાપ છે. અંઘ્રી સરોરુહે ચરણ કમલે દુષ્પ્રાપ છે ચરણ કમળ જેમના એવા શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી છે. એટલે સરળતાથી પ્રાપ્ત ન થઈ શકે એવા શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી છે. શ્રી ગોપેશ્વરજી આગળ ટીકામાં સમજાવે છે. શ્રી ગોપેશ્વરજી કહે છે કે નનુ પૂર્વમ સુખ સેવ્યત્વમ ઉક્તમ પશ્ચાત દુઃખેન આરાધ્યત્વમ ઉક્તમ. એટલે પહેલાં શ્રી મહાપ્રભુજીને સુખ સેવ્ય કહ્યા અને પછી દુરારાધ્ય કહ્યા. પૂર્વમ સુખ સેવ્યત્વમ ઉક્તમ પશ્ચાત દુઃખેન આરાધ્યત્વમ ઉક્તમ. એટલે પહેલાં સુખ સેવ્ય કહ્યા અને પછી દુરારાધ્ય કહ્યા. તેથી અતઃ ભક્તેષુ દુઃખ કથનેન પ્રભોરપી ક્લિષ્ટ કર્મત્વમ આયાતિ ઇતિ ચેત તત્ર આહુ દુર્લભાંગ્રી સરોરુહ. એટલે પહેલાં સુખ સેવ્ય કહ્યા અને પછી દુરારાધ્ય કહ્યા. એટલે ભક્તોની અંદર દુઃખથી એ આરાધ્ય કહ્યા તો પછી દુઃખથી આરાધ્ય કહ્યા તો પછી પ્રભુ પણ એવા ક્લિષ્ટ કર્મ થઈ જશે. પ્રભોરપી ક્લિષ્ટ કર્મત્વમ આયાતિ તો પ્રભુ પણ એવા ક્લિષ્ટ કર્મ થઈ જશે. તેથી આગળનું નામ આવે છે દુર્લભાંગ્રી સરોરુહ. સમજાય ને વાત? કે પહેલાં સુખ સેવ્ય બતાવ્યા અને પછી દુરારાધ્ય બતાવ્યા. અને પ્રભુના સ્વરૂપનું વર્ણન એમાં આવે છે કે ભગવાન કેવા છે? અક્લિષ્ટ કર્મા છે. શ્રી મહાપ્રભુજી પણ વારંવાર સુબોધનીજી વગેરેમાં ભગવાનને માટે એમ કહે છે કે આપ અક્લિષ્ટ કર્મા છે. એટલે અહીં કીધું કે ભાઈ ભક્તે શું દુઃખ કથને ને એટલે ભક્તોને માટે તો બહુ દુઃખથી આરાધ્ય કહ્યા તો પછી એ ક્લિષ્ટ કર્મા થઈ ગયા ને એમ. પ્રભોરપી ક્લિષ્ટ કર્મત્વ એટલે તો પછી પ્રભુના ચરણ કમળ મહાપ્રભુજીના ચરણ કમળ કેવા થઈ ગયા? બહુ ક્લિષ્ટ કર્મા થઈ ગયા એમ. અને ભગવાન ને મહાપ્રભુજી કેવા છે? એ તો અક્લિષ્ટ કર્મા છે. અક્લિષ્ટ કર્માનો મતલબ થાય કે ક્લેશ વગર લીલા કરવા વાળા. અક્લિષ્ટ કર્મા એટલે એનું જે કર્મ છે એ અક્લિષ્ટ છે, ક્લેશ વગરનું છે. જ્યાં જ્યાં બી સુબોધનીજીમાં મહાપ્રભુજી આવી લીલા પ્રભુની આવે ત્યાં એમ કહે છે કે ભાઈ ભગવાન છે એ અક્લિષ્ટ કર્મા છે. એટલે પ્રભુ છે એ આનંદાત્મક છે. આપણા બધા કર્મ કેવા છે? ક્લેશવાળા. આપણા કર્મ ક્લેશવાળા છે. ભગવાનના કર્મ એટલે લીલા એની આનંદાત્મક છે. એટલે પ્રશ્ન એ છે, શંકા એ છે કે ભાઈ પહેલાં તમે સુખ સેવ્ય કહ્યા, શ્રી મહાપ્રભુ ને શ્રી ઠાકોરજી સુખ સેવ્ય છે એમ કહ્યું, અને પછી દુરારાધ્ય કહ્યા. એટલે ભક્તોની અંદર દુઃખથી આરાધ્ય થઈ શકે એવા શ્રી મહાપ્રભુજી અથવા તો ઠાકોરજી થયા. તો પછી એનું અક્લિષ્ટ કર્મત્વ નહીં રહે, ક્લિષ્ટ કર્મ થઈ ગયા ને. મહાપ્રભુજી અને ઠાકોરજી છે એ અક્લિષ્ટ કર્મ કરવાવાળા. અક્લિષ્ટ કર્મ કરવાવાળા એટલે શું? દાખલા તરીકે અડેલની જે એક બ્રાહ્મણી હતી તો એ રોજ ઓલા જલ ભરવા માટે જતા એને છોડાવી દે. આવે ને વાર પ્રસંગ આપણે જોયું, એના જ જ્ઞાતિની હતી, મહાપ્રભુજીની જ જ્ઞાતિની. એ વૈષ્ણવની ઈર્ષા બહુ કરતી કે ભાઈ અમે એના જેવા જ છે, અમારું કોઈ ભાવ નથી પૂછતું. મહાપ્રભુજીને બધાય દંડવત કરે ને પ્રણામ કરે ને એની પાસે બધા આવે. એને ઈર્ષા રહેતી. એટલે જલ ભરવા માટે જાય આચાર્યજીના સેવકો તો એને ગંદુ કંઈક ને કંઈક એની ઉપર ફેંકે એટલે છોડાવી દે. તો પછી જ્યારે એ લોકો બહુ વધારે થઈ ગયું એમ કે ભાઈ વારંવાર છોડાવી દે, કેટલીક વખત જલ ભરવા જાવ, કેટલી વાર અપરસ કરે, તો એણે મહાપ્રભુજીને વિનંતી કરી. તો શ્રી મહાપ્રભુજીએ કીધું કે આ વખતે જે તમારી ઉપર ફેંકે એને તમે સાથે લેતા આવજો. તો એને ગંદુ કપડું નાખ્યું તો મહાપ્રભુજીએ એને આપ્યું જલઘરિયા હોય એ સાથે લઈ આવ્યા. તો મહાપ્રભુજી એને સળગાવી.
શિયાળાના દિવસો હતા તો એને સળગાવ્યું અંગીઠીમાં. તો જેમ જેમ એ કપડું બળી ગયું એમ ઓલી બ્રાહ્મણીના દોષ બધા બળી ગયા અને એ શરણે આવી. પછી એને પશ્ચાતાપ થયો કે મેં આ બહુ ખોટું કર્યું. પછી મહાપ્રભુજીને શરણે આવે. તો આ શું મહાપ્રભુજીનું અક્લિષ્ટ કર્મ કે ભાઈ મહાપ્રભુજી છે એ ક્લેશવાળા નથી કર્મ કરતા, અક્લિષ્ટ કર્મ છે. અને એક બીજું સરસ પૂજ્ય શ્યામ બાવાશ્રી આમાં સમજાવ્યું હતું કે ભગવાન જે છે એ અક્લિષ્ટ કર્મ છે એટલે શું? તો કે ભગવાન છે એ અકર્તૃમ અને અન્યથા કર્તૃમ સામર્થ્યવાળા હોય એ જ અક્લિષ્ટ કર્મ થઈ શકે. બધા અક્લિષ્ટ કર્મ ન થઈ શકે. એટલે આપણે જે કર્તૃમ સામર્થ્ય હોય, માનો કે આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો કોઈને વશ થઈને કરીએ. કોઈ પણ કાર્ય કરો તમે તો એ કોઈને કોઈ એંગલથી કોઈને વશ થઈને કરીએ. આપણે ન કરવાનું પણ કોઈને વશ થઈને કરીએ. અન્યથા પણ કંઈ કરીએ તો એ ક્લેશવાળું કર્મ કરીએ છીએ. પણ ભગવાનની અંદર એવું નથી. ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે. એટલે ભગવાન જે કર્તૃમ સામર્થ્ય છે, અકર્તૃમ સામર્થ્ય છે અને એની અંદર અન્યથા કર્તૃમ સામર્થ્ય. એટલે ભગવાનના બધા કર્મ છે એ કેવા છે? અક્લિષ્ટ કર્મ છે. આપણા બધાય ક્લેશવાળા છે. આજે આ ઈ કર્મ કર્યું તો એ પાછું એમાં ને એમાં આપણને ક્લેશ થતો હોય છે. એટલે કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સામર્થ્ય હોય એ જ અક્લિષ્ટ કર્મ થઈ શકે એમ. અને એમાંથીની કોઈને એક અથવા તો બે સામર્થ્ય હોય તો એ અક્લિષ્ટ કર્મ ન થઈ શકે. એ ક્લિષ્ટ કર્મ જ રહે. એટલે આપણું બધું કર્મ છે એ ક્લિષ્ટ કર્મ છે, ભગવાન અક્લિષ્ટ કર્મ છે. એટલે અહીં કહે છે કે ભાઈ ભક્તે શું દુઃખે ન, ભક્તોને માટે તો મહાપ્રભુજી અને ઠાકોરજી છે એ દુઃખથી પ્રાપ્ત થાય એવા. તો પછી પ્રભોરૂપી ક્લિષ્ટ કર્મ તો માયાથી ભગવાન પણ ક્લેશ કર્મ કરવાવાળા થઈ જશે તો કહે છે કે નહીં થાય, કારણ કે દુર્લભાંગરી સરોરૂ છે. તો હવે આગળ ગોપેશ્વરજી બહુ સરસ એમાં સમજાયું છે. ગોપેશ્વરજી આગળ કહે છે કે દુર્લભાંગરી સરોરુહ ઇતિ દુર્લભ દુઃખેન લભ લાભો યયો એતાદૃશે અંગ્રી સરોરુહે યસ્ય. શ્રી ગોપેશ્વરજી કહે છે કે ભાઈ દુઃખથી જે પ્રાપ્ત થાય એવા ચરણ કમળ છે. દુઃખેન દુર્લભ, દુહ એટલે દુઃખથી, લભ દુર્લભ, લભ એટલે લાભો ભયો એતાદ્રશે અંગ્રી સરોરુહે યસ્ય. એટલે દુઃખથી જે પ્રાપ્ત થાય એવા ચરણ કમળ છે જેમના, એવા શ્રી મહાપ્રભુજી છે, શ્રી ઠાકોરજી છે. અને અંગ્રી સરોરુહયો દુઃખે ન લભ્યત્વોક્ત્યા. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ કેવા છે? દુઃખથી પ્રાપ્ત થાય એવા છે. લભો દુર્લભ, દુઃખથી, લભ એટલે લાભો યયો એતાદ્રશે અંગ્રી સરોરુહે એટલે દુઃખથી પ્રાપ્ત થાય એવા શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ છે. સરોરૂ પદને હવે સમજાવે છે. પહેલાં દુર્લભને સમજાવ્યું, હવે સરોરૂ. તો સરોરૂ એટલે સરોરૂહ પદેન રસરૂપત્વોક્ત્યા. સરોરૂ પદથી, સરોરૂ એટલે કમળ, સર એટલે સરોવર, એમાં જે પ્રગટ થયેલું છે એ સરોરૂહ એટલે કમળ. એ કમળ કેવું છે? રસરૂપત્વોક્ત્યા. કમળને રસરૂપ કહ્યું છે. રસરૂપ કહ્યું તેથી તદ દુઃખમ સર્વાત્મ ભાવ જનિત તાપ રૂપમ અલૌકિકમ ઇતિ જ્ઞાપિતમ ભવતી. શ્રી ગોપેશ્વરજી કહે છે કે ભાઈ મહાપ્રભુ અને ઠાકોરજીના ચરણ કમળ છે એ દુર્લભ છે. તો એમાં સરોરૂ કીધું છે. તો સરોરૂ કહેવાનું તાત્પર્ય છે સરોરૂ પદેન રસરૂપત્વોક્ત્યા. સરોરૂ પદથી એ ચરણ કમળની રસરૂપતા બતાવી છે. એમ એ રસરૂપતા જે છે એમ કહેવાથી એ સર્વાત્મ ભાવ જનિત જે હૃદયમાં તાપ પ્રગટ થાય છે, તો એવું જે અલૌકિક દુઃખ છે એનાથી પ્રાપ્ત થાય છે એવા ચરણ કમળ મહાપ્રભુજી અને ઠાકોરજીના છે. કેવા? તો કે તદ દુઃખમ, દુઃખથી એટલે કેવું? તો કે સર્વાત્મ ભાવ જનિત તાપ રૂપમ. દુઃખ એટલે કેવું દુઃખ? તો કે એવો સર્વાત્મ ભાવને કારણે એટલે પ્રેમ, આસક્તિ
વ્યસન અને સર્વાત્મ ભાવ. એમ તો એવો દ્રઢ સ્નેહ કે એવો સર્વાત્મ ભાવને કારણે પ્રકટ થતો તાપ, કેવો તાપ તો કે અલૌકિક, એવો જે અલૌકિક તાપ પ્રગટ થાય છે એ દુઃખ એમ એનાથી પ્રાપ્ત થાય એવા છે. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ કેવા છે તો એનું વર્ણન કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે કે ભાઈ સરોરૂપ કીધા ચરણ કમળને, તો જેમ કમળ છે એ રસરૂપ છે, એની રસરૂપતા બતાવી છે. એમ કહેવાથી એનું તાત્પર્ય શું છે કે તે સર્વાત્મ ભાવ જનિત હૃદયમાં જે તાપ પ્રગટ થાય છે, તો એવું જે અલૌકિક દુઃખ છે એનાથી શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ પ્રાપ્ત થાય છે. કેવું દુઃખ તો કે સર્વાત્મ ભાવ જનિત જે હૃદયમાં તાપ પ્રગટ થાય. જેમ ગોપીજનોને પ્રભુમાં એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો તો પ્રભુ વગર એક ક્ષણ પણ રહી શકતા નહીં. એમ ભગવાન વગરે એક ક્ષણ પણ ન રહી શકતા. તન મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદગુણાનેવ ગાયંતી નાત્માગારણી ચસ્મરું, કે એનું મન ભગવાનમાં લાગેલું હતું, વાતચીત પણ ભગવાનની જ કરતા હતા, એનો આત્મા પણ ભગવાનમાં લાગેલો હતો. તદાત્મિકા તદગુણાનેવ ગાયંતી નાત્માગારણી ચસ્મરું, એને કોઈ દેહ ગે પરિવાર એની કંઈ સુધી ન રહે એવા ભગવાનની અંદર એ તન્મય થઈ ગયા. અને એવો જે સર્વાત્મ ભાવ જનિત જે દુઃખ હતું, જે આરતી હતી, એનાથી આ પ્રાપ્ત થાય એવા ચરણ કમળ છે, એમ શ્રી ગોપેશ્વરજી કહે છે અહીંયા. અને એ કેવું અલૌકિક, લૌકિક નહીં, કારણ કે અલૌકિક જે દુઃખ છે એ દુઃખ નથી પણ આનંદ છે. એટલે નિરોધ લક્ષણની અંદર આપણે જોઈએ કે શ્રી મહાપ્રભુજી પણ આશંસા કરે કે યચ દુઃખમ યશોદાયામ નંદાદીનં ચ ગોકુલે ગોપિકાનંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન્મમાં ક્વચિત. તો આ જે અલૌકિક દુઃખ છે એટલે ઇન્દ્રિયજનિત કોઈ સુખ અને દુઃખની અહીંયા વાત નથી. અલૌકિકનો મતલબ શું અહીંયા કે કોઈ ઇન્દ્રિયોથી મળતું સુખ કે ઇન્દ્રિયોથી મળતા દુઃખની આ વાત અહીંયા નથી. ગોકુલનાથજી એ જ વાત સમજાવી હતી, ગોપેશ્વરજી પણ એ જ સંદર્ભમાં સમજાવે છે કે ભાઈ અલૌકિક દુઃખ, અલૌકિક દુઃખ એટલે શું? ભગવાનને મળવાની આરતી, તાપ, તાપ ક્લેશ આનંદ, એટલે આપણે ત્યાં આનંદ કીધો છે. ભગવાનને મળવાનો તાપ પણ કેવો છે? આનંદાત્મક છે. તાપ ક્લેશ આનંદ છે. એટલે તાત્પર્ય સમજો કે દુઃખથી પ્રાપ્ત થાય એવા ચરણ કમળ કયા. એટલે એ કાંઈ કોઈ સાંસારિક સામાન્ય દુઃખની વાત નથી અહીંયા, કોઈ લૌકિક દુઃખની વાત નથી, અલૌકિક દુઃખની વાત છે. એટલે કહે છે કે સરોરૂહ પદેન રસરૂપત્વોક્ત્યા, જે કમળ છે એ રસરૂપ હોય છે. અને જુઓ આપણને ભગવાનને મળવાની આરતી થાય એ પણ કેવી રસરૂપ હોય છે. રસરૂપ હોય મતલબ કે એક સંયોગ દલ હોય અને એક વિયોગ દલ હોય છે. રસના બે દલ હોય છે, એટલે અહીં કીધું રસરૂપ કીધા છે. સરોરૂપ કીધા ને એટલે રસરૂપ કીધા. તો એ રસરૂપ શા માટે કીધા? તો કે ભગવાનના વિપ્રયોગની અંદર પણ એવો રસ નિષ્પન્ન થાય છે કે ભાઈ ભગવાનને મળવાની આરતીનો પણ ભીતરથી આપણને આંતર આનંદ આવે છે. કે આપણને ભગવાન પ્રત્યે રડવું આવતું હોય, ભગવાનને મળવાની ઉત્કૃષ્ટ આરતી થતી હોય તો પણ આપણા હૃદયમાં એનો એક આનંદ પ્રગટ થતો હોય છે. એટલે રસ પ્રગટ થતો હોય છે. એટલે અહીં કીધું કે રસ રૂપત્વોક્ત્યા તદ દુઃખમ સર્વાત્મ ભાવ જનિત તાપ રૂપમ અલૌકિકમ ઇતિ જ્ઞાપિતમ ભવતી તેન ફલોપયોગિત્વમ તત્ સુખરૂપમેવ ન લૌકિક દુઃખ રૂપમ તેન ફલોપયોગિત્વાત. એટલે આ જે આવી આરતી છે, આ દુઃખ છે એ કેવું છે તો કે જેટલું આપણને વધારે એવી આરતી થશે એટલા મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ નજીક થશે. અને આ દુઃખ પણ કેવું કોઈ લૌકિક દુઃખ નથી. એમ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ દુઃખથી પ્રાપ્ત થાય એવા ચરણ કમળ છે. તો એ કોઈ સામાન્ય કોઈ સાંસારિક દુઃખની વાત નથી અહીંયા, પરંતુ કમલ છે એ રસરૂપ છે. એમ દુઃખ પણ રસાત્મક જ છે. અહીં કીધું કે તદ દુઃખમ સર્વ ભાવ જનિત તાપ રૂપત્વમ સર્વાત્મ ભાવ જનિત તાપ રૂપત્વમ અલૌકિકમ ઇતિ જ્ઞાપિતમ ભવતી. એટલે દુઃખ પણ કયા દુઃખની વાત અહીંયા કરી કે ભાઈ દુઃખથી પ્રાપ્ત થાય એવા છે. તો દુઃખ જે છે એ પણ રસરૂપ છે.
રસરૂપ છે એનો મતલબ શું કે એમાં પણ આનંદ રહેલો છે એમ. ભગવાનને મળવાની જે દુઃખ છે, ભગવાનને મળવાની જે આરતી છે, એમાં પણ ભીતરથી આપણને આનંદાનુભૂતિ થાય છે એમ. એટલે અહીંયા કોઈ સાંસારિક સામાન્ય દુઃખની વાત નથી, પરંતુ જેમ કમળ રસરૂપ છે એમ દુઃખ પણ, ભગવાનને મળવાનો આરતી પણ, તાપ પણ એ રસાત્મક છે. એટલે ભક્તિ રસાત્મક દુઃખની વાત છે અહીંયા. જયચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે. એટલે ભક્તિ રસાત્મક દુઃખની વાત છે. અને સર્વાત્મ ભાવથી પ્રગટ થતો જે તાપ છે, ક્લિશ્યમાના જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદ હૃદિસ્તમ નિર્ગતમ બહિ. તો એવા કષ્ટથી કે એવા દુઃખથી કે એવી આરતીથી પ્રાપ્ત થાય એવા આપના ચરણ કમળ છે, શ્રી મહાપ્રભુજીના અને શ્રી ઠાકોરજીના એમ. ત્યાર પછી આગળ કહે છે, એટલે કોઈ લૌકિક દુઃખની વાત અહીંયા નથી. એ તેન પ્રભોરપી અક્લિષ્ટ કર્મત્વમ સંપન્નમ. એટલા માટે ભગવાનના ચરણ કમળ, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પણ અલૌકિક અક્લિષ્ટ કર્મ અહીંયા સંપન્ન થાય છે. એટલે અક્લિષ્ટ કર્મ જ છે, ક્લિષ્ટ કર્મ નથી. સમજણ? એટલે આવું સર્વાત્મ ભાવ જનિત દુઃખ જે તાપ છે એ સ્વયં ફલરૂપ છે. તાપ ક્લેશ આનંદ આપણે કહીએ ને, એટલે ફલની અંદર ઉપયોગી હોવાથી અહીં કીધું જો કે તેન ફલોપયોગિત્વાત તત્ સુખરૂપમ એવમ ન લૌકિક દુઃખરૂપમ. એટલે એ જે તાપ છે, આરતી છે ભગવાનને મળવાની, મહાપ્રભુજીના મળવાની, એ કેવી છે? અલૌકિક આરતી છે. તો આવું સર્વાત્મ ભાવજનિત દુઃખ જે છે, તાપ છે, એ સ્વયંમાં ખુદ ફલરૂપ છે. તાપ ક્લેશ આનંદ એટલે ફલમાં ઉપયોગી હોવાથી એ સુખરૂપ છે. લૌકિક દુઃખરૂપ નથી એમ, ફલરૂપ છે, ફલોપયોગી છે. એટલે ફલ મેળવવામાં ઉપયોગી છે. ફલ મેળવવામાં શું ઉપયોગી છે? આરતી, તાપ, દુઃખ. જેમ ગોપીજનો હતા તો ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે પધારતા તો એને ભગવાનને મળવાની આરતી થતી એમ. એટલે ભાગવતજીની અંદર આવે કે ગોપીજનો છે ગોપીનામ પરમાનંદમ આસિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગશતમ એવ યાસામ એને વિના ભવત. એટલે ગોપીજનો હતા, એને દર્શન, ભગવાનનું જ્યારે દર્શન થતું, સંયોગ થતો, ત્યારે એને પરમાનંદની અનુભૂતિ થતી, પરમાનંદની અનુભૂતિ થતી. અને જ્યારે દર્શન ન થતું ત્યારે ક્ષણમ યુગશતમ એવ યાસામ એને વિના ભવત. ભગવાનના દર્શન વિના એક ક્ષણ પણ એને યુગ જેવડી લાગતી. ભાગવતજીમાં આવે કે ગોપીનામ પરમાનંદમ આસિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગશતમ એવ યાસામ એને વિના ભવત. એટલે ગોપીજનોને પ્રભુના દર્શનની અંદર પરમાનંદની અનુભૂતિ થતી, અને દર્શન જ્યારે ન થતા ત્યારે એક ક્ષણ પણ એને કેવડી લાગતી? સોકલ્પ જેવડી લાગતી. ક્ષણમ યુગ શતમ એવ, એક ક્ષણ પણ એને યુગ જેવડી લાગતી એમ. તો એ વાત અહીંયા કહે છે શ્રી ગોપેશ્વરજી કે ફલોપયોગિત્વાત. આવું જે વિરહનું દુઃખ છે, જે આરતી છે, એ શું છે? ફલોપયોગિતા. એટલે ફલ મેળવવામાં ઉપયોગી છે. ફલોપયોગિત્વાત. એટલે આવો જે વિપ્રયોગ હતો ભ્રમર ગીતમાં ગોપીજનોનો, એ કેવો હતો? સાધન કૃષ્ણતા, સાધનની સંપૂર્ણતા. એટલે ફલ મેળવવામાં એ ઉપયોગી છે. તો તેને ફલોપયોગિત્વાત તત્ સુખરૂપમેવ ન અલૌકિક લૌકિક દુઃખરૂપત્વમ. એટલે એ કેવો છે? આવો આરતી ફલ મેળવવામાં ઉપયોગી છે એમ. કોઈ લૌકિક દુઃખ નથી એમ. આપણને કોઈ ભગવાનના વિપ્રયોગમાં રડતો હોય તો એને એમ લાગે કે આને કોઈ દુઃખ હશે, આની ઉપર કોઈ દુઃખના ડુંગર તૂટી પડ્યા હશે. પણ એ દુઃખ છે એની ઉપર 100 સુખ ન્યોછાવાર, એવું એ ભગવાનને મળવાનું દુઃખ છે એમ. હા, એટલે કીધું ફલ સાધક છે એમ. આવું જે ભગવાનને મળવાનું દુઃખ છે એ ફલ સાધક છે. આગળ કહે છે કે ફલોપયોગિત્વાત તત્ સુખરૂપમેવ ન લૌકિક દુઃખ રૂપમ. એટલે ફલમાં ઉપયોગી હોવાથી સુખરૂપ જ છે, દુઃખરૂપ નથી એમ. અને આપણે ત્યાં ભક્તિ રસ છે તો સંયોગમાં પણ સુખ છે અને વિપ્રયોગમાં પણ આંતર સુખ છે એમ.
એટલે દુઃખની અંદર પણ કંઈક સુખાનુભૂતિ, એટલે આનંદાનુભૂતિ, સુખાનુભૂતિ નહીં પણ આનંદાનુભૂતિ આપણને થઈ રહી છે. આગળ કહે છે એતેન પ્રભોરપી અક્લિષ્ટ કર્મત્વમ સંપન્નમ. એટલા માટે જ ભગવાન કેવા છે? અક્લિષ્ટ કર્મા છે, એ વાત અહીંયા સંપન્ન થઈ. એટલે પ્રભુ અક્લિષ્ટ કર્મત્વ, પ્રભુનું અક્લિષ્ટ કર્મત્વ સંપન્ન થયું. કેવી રીતના? તો કે ક્લેશથી પ્રાપ્ત નથી થતા, એટલે ઉપર લૌકિક કોઈ દુઃખથી પ્રાપ્ત થાય એવા નથી, એમ અલૌકિક દુઃખથી પ્રાપ્ત થાય છે. અને અલૌકિક દુઃખ કેવું છે? તો કે આનંદાત્મક છે. એટલા માટે ભગવાન અક્લિષ્ટ કર્મા છે, ક્લિષ્ટ કર્મા નથી. જો લૌકિક દુઃખ થતું હોત તો ક્લિષ્ટ કર્મા કહેવાત. પણ અહીંયા કયા પ્રકારનું? આરતીનું જે દુઃખ છે એ કેવા પ્રકારનું છે? આનંદાત્મક છે, ફલોપયોગી છે. એટલા માટે ભગવાન અને મહાપ્રભુજી એના ચરણ કમળ કેવા છે? અક્લિષ્ટ કર્મા જ છે, એમ ક્લિષ્ટ કર્મા નથી, એમ ગોપેશ્વરજી કહે છે. જ્યાં પૂર્વ ભૂમિકામાં એને કીધું હતું ને કે જો દુઃખથી પ્રાપ્ત થાય એવા હોય તો પ્રભોરપી ક્લિષ્ટ કર્મત્વ માયાતી. જો દુઃખથી પ્રાપ્ત થતા હોય તો પછી ક્લેશ કર્મ કરવાવાળા થઈ ગયા. તો ગોપેશ્વરજી એમ કહે છે કે નહીં, જે પ્રકારના આરતીથી તાપથી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ પ્રાપ્ત થાય છે, એ આરતી એનો તાપ કેવો છે? આનંદાત્મક છે, લૌકિક દુઃખ જેવો નથી. એટલા માટે પ્રભુના અને મહાપ્રભુના ચરણ, મહાપ્રભુ અને ઠાકોરજી કેવા છે? તો કે અક્લિષ્ટ કર્મા જ છે. એવમ સતી તદ દુઃખેન ચરણારવિંદયો સાક્ષાત સંબંધેન હૃદયે સ્થાપનેન તન નિવૃત્તિ ભવતી ઇતિ નિગૂઢાર્થ. હવે આનો નિગૂઢ અર્થ સમજો. શ્રી ગોપેશ્વરજી નિગૂઢ અર્થ બતાવે છે આ નામનો. નિગૂઢ અર્થ શું? તો કે નિગૂઢ અર્થ એ કે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ દુર્લભાંગરી હોવાથી જે સર્વાત્મ ભાવ જનિત દુઃખ છે એ તાપરૂપ દુઃખ છે, એમ. અને દુઃખથી ચરણારવિંદનો હૃદયમાં સાક્ષાત સંબંધ થવાથી, હૃદયમાં એવા ભગવાન અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની સ્થાપના થવાથી તાપ નિવૃત્ત થશે અને આંતર સંયોગની, આંતર આનંદની પ્રાપ્તિ થશે. આવો નિગૂઢ અર્થ અહીંયા દુર્લભાંગરી સરોવરનો શ્રી ગોપેશ્વરજી સમજાવે છે. શું કે એવમ સતી દુઃખ તદ દુઃખેન ચરણારવિંદયો સાક્ષાત સંબંધેન હૃદય. એટલે આવી આરતીથી, આવા તાપથી શ્રી ઠાકોરજી અને મહાપ્રભુજીના ચરણ કમળ આપણા હૃદયમાં સાક્ષાત પધારશે, હૃદયમાં આરૂઢ થશે. સાક્ષાત સંબંધેન હૃદયે સ્થાપનેન, હૃદયમાં સ્થાપિત થશે. અને તન નિવૃત્તિ, અને એના તાપની પછી નિવૃત્તિ થશે. એવો અહીં નિગૂઢ અર્થ છે. હૃદયની અંદર જ્યારે પધારશે ત્યારે એવો આનંદની અનુભૂતિ એને થશે અને ત્યારે એની આરતીનો તાપ દૂર થશે અને પ્રભુ અને મહાપ્રભુજીના ચરણ કમળ એના હૃદયની અંદર પધારે છે. એટલે જે સાચો પ્રેમી છે એને તો દુઃખમાં પણ સુખ જ લાગશે. કામી હોય એને ન મળે તો દુઃખ થાય, સમજો. પણ પ્રેમી હોય એ કોઈ દિવસ નિરાશ ન થાય. એ વિપ્રયોગમાં પણ વિયોગનો આનંદ લે, સંયોગનો આનંદ લે. પણ કામી હોય એ વિપ્રયોગનો આનંદ ન લઈ શકે, સંયોગ જ જોઈએ એને. કામીનું દુઃખ છે એ દુઃખાત્મક હોય છે, એટલે એને સુખ નથી થતું એમ. એટલે જે સાચો પ્રેમી છે એને તો સુખરૂપ જ લાગશે એમ. એટલે જેને એવી આરતીનો તાપ થઈ રહ્યો છે એ દુઃખથી ચરણારવિંદને હૃદયમાં પધરાવે છે, છતાં પણ એને હૃદયની અંદર સુખાનુભૂતિ, આનંદાનુભૂતિ જ થાય છે, એમ ગોપેશ્વરજી કહે છે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય પ્રેમી અને પ્રિયતમ, સમજો. પ્રેમી અને પ્રિયતમ, પ્રેમી હું પ્રેમ અને પ્રિયતમ. એટલે પ્રિયતમ મળે ત્યારે એની સેવા કરશું, ન મળે તો આરતીનો આંતર સંયોગ કે વિરહનો દુઃખ થશે. તો પ્રેમ અને
પ્રિયતમ એ બંનેને રિલીઝ કરવાની વાત છે. ભક્તિ જે છે એ પ્રેમ અને પ્રિયતમ, પ્રેમને રિલીઝ કરવું એ હરિરાયજી જેમ વિપ્રયોગની અંદર કહે છે એ, અને પ્રિયતમને સંયોગમાં સેવા, એ રીતે. તો પ્રેમ અને પ્રિયતમ બંનેને રિલીઝ કરવાનું છે. તો આ રીતે ગોપેશ્વરજીએ દુર્લભાંગરી સરોવરું સમજાવ્યું. દુર્લભાંગરી સરોવરું એટલે શું? તો કે ભાઈ એમાં દુર્લભ શબ્દ જે છે તો દુઃખથી લભ્ય મહાપ્રભુજીને ઠાકોરજીના ચરણ કમળ છે. દુઃખથી એટલે કયા પ્રકારનું દુઃખ? તો કે વિરહનું દુઃખ, એમ આરતી તાપ. બીજું સરોવરું કીધું એટલે એ આરતી તાપ કેવી? પાછી સરોવરું એટલે કમળ રસરૂપ હોય. તો એ સર્વાત્મ ભાવ જનિત જે અલૌકિક દુઃખ છે એને અહીંયા સમજવું. દુઃખ કયા પ્રકારનું? લૌકિક દુઃખ નહીં, અલૌકિક દુઃખ. અલૌકિક દુઃખ એટલે શું? ભગવાનને મળવાની આરતીનો તાપ. હવે એમ કહે છે કે ફલમાં એ ઉપયોગી છે. આ કોઈ અલૌકિક આરતી તાપ છે, કોઈ લૌકિક દુઃખ નથી એમ. અને એટલા માટે જ મહાપ્રભુજી અને ઠાકોરજી છે એ અક્લિષ્ટ કર્મત્વ સંપન્ન થાય છે. અને જ્યારે આવી આરતીનો તાપ વધશે, જેટલી આરતી વધશે એટલા મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ છે એ નજીક આપણા હૃદયમાં પધારશે. જેમાં આવે ને યથા યથા હરિકૃષ્ણ મનુષ્ય વિશતે નિજે તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્તતે. જેમ જેમ આપણે આરતીનો જેમ યથા યથા હરિકૃષ્ણ આપણા મન હૃદયમાં એ ઊંડે ઉતરશે એમ આપણી ભગવત સેવામાં, ભગવત કથા ગુણગાનમાં આપણી નિષ્ઠા દ્રઢ થતી જશે. એવી રીતના દુઃખેન ચરણારવિંદયો સાક્ષાત સંબંધ, એટલે દુઃખથી, એવા ક્લેશથી, આરતીના તાપથી એ ચરણ કમળ આપણા હૃદયમાં પધારશે, હૃદયમાં બિરાજ છે અને આરતીને દૂર કરશે. એવો અહીંયા નિગૂઢ અર્થ છે. એટલે દુર્લભાંગરી સરોવર, કેટલો સુંદર અર્થ આપણા આચાર્યોએ શ્રી ગોકુલનાથજીએ અને ગોપેશ્વરજીએ સમજાવ્યો છે. આપણને એમ કે દુર્લભ છે જેના ચરણ કમળ, એમ એવો અર્થ નથી લીધો. દુર્લભ એટલે હા આરતીથી, એમ દુર્લભ એટલે દુઃખથી. દુઃખ એટલે આરતીથી પ્રાપ્ત થાય એવા, કે ભાઈ આરતી થાય તો જ મળે એમ. અને એવા આર્ત ભક્તોને આપણે જોઈએ ને 84-252 ભગવદીઓમાં એવા ઘણા બધા આરતીવાળા ભક્તોને આપણે જોઈ શકીએ કે ભાઈ એવી આરતી થઈ તો તરત એને ઠાકોરજીના દર્શન થાય છે. દામોદરદાસ હરસાનીજીના પ્રસંગમાં આવે કે એને નિત્ય આરતી રહેતી મહાપ્રભુજીને. જ્યારે મહાપ્રભુજી આસુરયામો લીલા કરી પછી એને તો એટલી બધી આરતી વધી જતી એને કે મહાપ્રભુજી એને ત્યાં દર્શન આપતા એમ. આગળના ટીકાકાર છે શ્રી હરિરાયજી, 4ક નામ યોજના ટીકા છે. નામ યોજનામાં શ્રી હરિરાય ચરણ કહે છે કે સેવાયામ મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ્યર્થમ દુર્લભાંગરી સરોવર. સેવામાં આપણને એવું મહાત્મ્ય જ્ઞાનની સિદ્ધિ કેવી રીતના થાય, સેવામાં મહાત્મ્ય જ્ઞાનની કેવી રીતના સિદ્ધિ થશે, એટલે જેની આપણે સેવા કરીએ છીએ એના ચરણ કમળ મોટા બ્રહ્મા વગેરે દેવતાઓને પણ દુર્લભ છે એમ. તો એવા મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ આપને પ્રાપ્ત થયા એ દુર્લભાંગરી સરોવર. તો એવું જ્યારે આપણને જ્ઞાન થશે તો સેવામાં મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ્યર્થમ, એટલે મહાત્મ્ય જ્ઞાન થશે ને જે આપણને એવા ક્લિષ્ટતાથી મળતું એનું મહાત્મ્ય જ્ઞાન વધારે થાય. એટલે અહીં દુર્લભાંગરી સરોવર. સેવામાં મહાત્મ્ય જ્ઞાનની સિદ્ધિ કેવી રીતના થશે તો કે દુર્લભાંગરી સરોવર. બહુ કષ્ટથી પ્રાપ્ત થયું હોય એનું આપણને મહાત્મ્ય જ્ઞાન હોય ને, તરત મળી ગયું હોય ઘર બેઠા, એનું મહાત્મ્ય જ્ઞાન ન હોય. બહુ મહેનત કરીને જે મેળવ્યું, જે વસ્તુ મળે ને એનું આપણને ખૂબ મહાત્મ્ય જ્ઞાન હોય. એટલે અહીં કીધું કે સેવાયામ મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ્યર્થમ દુર્લભાંગરી સરોવર. સેવાની અંદર મહાત્મ્ય જ્ઞાનની સિદ્ધિ કેવી રીતના થશે તો કે જેના ચરણ કમળ છે બ્રહ્માજી જેવા મોટા દેવતાઓની દુર્લભ છે એવા ચરણ કમળ આપણને પ્રાપ્ત થાય છે મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગુસાઈજીની કૃપાથી. તો એવું મહાત્મ્ય જ્ઞાનની સિદ્ધિ માટે આગળનું નામ આવે છે દુર્લભાંગરી સરોવર. ત્યાર પછી શ્રી હરિરાય ચરણો આગળ કહે છે કે નનુ સદવસ્તુ વાર્તા શ્રવણે સર્વેષામેવ મનોરથ ભવતી
તદા કથમ ન સર્વેષામ પ્રાપ્તિ ઇત્યતઃ આહુ દુર્લભાંગ્રી શરોરુહ. એક શંકા ઉઠાવે છે કે ભાઈ સદવસ્તુ હોય, સુંદર વસ્તુ હોય, એનું વાર્તા શ્રવણન એટલે આપણે એને મહાત્મ્યને સાંભળીએ, એની વાતને સાંભળીએ તો સર્વેષામ એવા મનોરથ, બધાને એ વસ્તુ મેળવવાનો મનોરથ થાય. કોઈનું સુંદર આપણે પ્રશંસા કરીએ કે ભાઈ આ તો બહુ સુંદર, તો એને મેળવવાની બધાને ઈચ્છા થાય ને. સદવસ્તુ વાર્તા શ્રવણે સર્વેષામ એવ મનોરથ ભવતી. સુંદર વસ્તુની વાર્તાનું આપણે શ્રવણ કરીએ, એના ગુણોને સાંભળીએ તો એને મેળવવાનો બધાને મનોરથ હોય છે. પરંતુ તદા કથમ ન સર્વેષામ પ્રાપ્તિ ઇતિ અત્ર આહુ દુર્લભાંગ્રી સરોવર. પણ બધાને મળતી નથી. મનોરથ તો કરીએ પણ બધાને ન મળે. મનોરથ હોય છે પરંતુ ભગવાનના ચરણારવિંદ બધાને પ્રાપ્ત નથી થતા, કારણ કે દુર્લભાંગ્રી સરોરુહ. તદા કથમ ન સર્વેષામ પ્રાપ્યતિ ઇતિ અત્ર આહુ દુર્લભાંગ્રી સરોરુહ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ, શ્રી ઠાકોરજીના ચરણ કમળ દુર્લભ છે, બધાને નથી મળતા. એને સુંદરતાનું શ્રવણ કરીએ તો મેળવવાની ઈચ્છા થાય, પણ બધાને પ્રાપ્ત નથી થતા. ટીકામાં આપણે જોઈએ શ્રી હરિરાયજી ટીકામાં આજ્ઞા કરે છે, દુર્લભાંગ્રી સરોરુહ ઇતિ દુર્લભે અંઘ્રી સરોરુહે યસ્ય ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ કેવા છે તો કે પ્રાપ્ત કરવા દુર્લભ છે. એને સમજાવે છે હરિરાયજી કે દુર્લભે અંગ્રી સરોરુહે યસ્ય ઇતિ અર્થ. એટલે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ દુર્લભ છે. સ્વચરણમ કમલમ સ્વયં તદ ભાવમ જ્ઞાત્વા કૃપયા દદાતિ નતુ મનોરથ માત્રેણ ઇતિ અર્થ. એટલે સ્વચરણમ, પ્રભુના ચરણ કમળ કેવા છે, મહાપ્રભુ અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ કેવા છે તો કે પ્રભુના અને મહાપ્રભુના ચરણ કમળ રસાત્મક છે, કારણ કે કમળ રસાત્મક છે ને. સ્વચરણમ કમલમ સ્વયં તદ ભાવમ જ્ઞાત્વા કૃપયા દદાતિ નતુ મનોરથ માત્રેણ વૈતિ અર્થ. શ્રી મહાપ્રભુ અને ઠાકોરજીના ચરણ કમળ છે એ રસાત્મક છે, કમલરૂપ છે. અને જે ભક્તની અંદર એવી રસાત્મક ભક્તિ હોય, એટલે એવો તાપ એને પ્રાપ્ત કરવાનો હોય, એને જ કૃપા કરી અને એવા ચરણનું દાન કરે છે. શ્રી મહાપ્રભુના અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ કોને પ્રાપ્ત થાય છે તો કે સ્વચરણમ કમલમ સ્વયં તદ ભાવમ જ્ઞાત્વા કૃપયા દદાતિ. એટલે એવો ભાવ, એવી ભક્તિ, રસાત્મક ભક્તિ, એવી સર્વોત્કૃષ્ટ તાપવાળી ભક્તિ હોય એમ જાણીને જ એની ઉપર કૃપા કરી અને શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી ચરણારવિંદનું દાન કરે છે, પોતાના ચરણારવિંદની પ્રાપ્તિ કરે છે. કેને કે એવી ભક્તિ જે રસાત્મક ભક્તિ છે, જે આરતીવાળી ભક્તિ છે, એને કૃપા કરી અને એવા ચરણ કમળનું દાન કરે છે. એટલે જીવની અંદર એવી ભક્તિ રસાત્મકતા કે એવો ભાવ આવશે, અથવા એને મળવાની એવી આરતી થશે, ત્યારે કૃપા કરી અને એવું દાન પ્રભુ પોતાના ચરણ કમળનું કરશે. શ્રી મહાપ્રભુજી અને પ્રભુ આપના ચરણ કમળનું દાન કરશે. કેને તો કે જ્યારે એવો આરતીનો તાપ પ્રગટ થશે ત્યારે. તદભાવમ એમ કીધું ને, ચરણમ કમલમ, શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમલ રૂપ છે, અને એવો ભાવ
હૃદયમાં જ્યારે પ્રગટ થશે એવું જાણીને કૃપા કરી અને શ્રી મહાપ્રભુ અને ઠાકોરજી દાન કરશે. નતું મનોરથ માત્ર એને ખાલી મનોરથ કર્યા કરવાથી, કેવલ મનોરથ માત્રથી દાન નહીં કરે એમ. ખાલી ઠાકોરજી પધરાવશું પછી આમ કરશું ને આમ કરશું, મનોરથ કરાય એમાં કંઈ ખરાબ ખોટી વાત નથી, પણ એનાથી કંઈ દાન નહીં થાય. જ્યારે ભક્તિ રસાત્મક એવી આરતી પ્રગટ થશે હૃદયમાં, ત્યારે જ ઠાકોરજી કૃપા કરીને દાન કરશે. કેવલ મનોરથ કરવાથી દાન નહીં થાય. એટલે મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કીધું ને કે નિષ્ઠા ભાવે ફલમ તસ્માત નાસ્તે વેતિ વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તય. નિષ્ઠા જે છે એ ક્યારે આવશે? તો કે નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તિ. એટલે નિષ્ઠાના અભાવમાં કોઈ માર્ગ ફલિત થાય નહીં, ભક્તિ માર્ગ ફલિત ન થાય. નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તા. એટલે ખાલી મનોરથ એટલે ઓલા હવેલીએ મનોરથ થાય એ નહીં હો, મનની અંદર જે અર્થ ના થાય કે આ રીતે મનોરથ એમ. તો એવા મનોરથથી કે નાસ્તે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તા. નિષ્ઠા છે એ સાધનથી આવશે, કોઈ ખાલી વાણીના વિલાસથી કે મનોરથથી ન આવે. એટલે ખાલી મનોરથ કરવાથી ન આવે. અહીંયા જો કીધું હરિરાયજીએ કે નતું મનોરથ માત્રેણેવ ઇતિ અર્થ. કેવલ મનોરથ કરવાથી ચરણ કમળ હૃદયમાં નહીં આવે એમ. મનોરથ કરવાથી પ્રાપ્ત નહીં થાય ચરણ કમળ. એટલે મનોરથ ખરાબ છે એમ નહીં, પણ એ મનોરથ થવા એ સામાન્ય વાત છે, બધાય કરી શકે ને બધાય પાછા ભૂલી જાય. થોડાક દી થાય પાછા કાંઈ મનોરથ થઈ ન હોય. હમણાં કે હમણાં અમારે છોકરી સાસરે વહી જાય પછી સેવા કરવા જ માંડવી. પછી શું સેવા કરે? તા તો એ કે છોકરાની ઓ આવી ગઈ. હવે સેવા કેવું કહેતો? હવે તો એ કહે 2 છોકરા થઈ ગયા, તો હવે રમાડવામાં જ દિવસો છે, સેવા કરીએ ક્યાંથી? મનોરથમાં તો ગઈઢા થઈ ગયા, 50 વર્ષ 60 વર્ષના થઈ ગયા. હવે છોકરા રમાડવા તો પૂરું થઈ ગયું. હવે ભાઈ સેવા લાયક દે ને. ઠાગર ઠોયો ચાલુ જ રહે એનો. પછી તો ઢુવા જ હાથમાં આવે ને, કે બાજરો થોડા હાથમાં આવે. કાગડો મોટા ઢગલા ઉપર જઈને ઉડીને જઈ ગયો. એટલે હરિરાયજી કહે છે કે નતું મનોરથ માત્ર નહીં, કેવલ વાણીના મનોરથથી કે વાણીના વિલાસથી એવી આરતી ન થાય. પણ કેને પ્રાપ્ત થાય છે? કે સ્વચરણમ કમલમ સ્વયં તદ ભાવમ જ્ઞાત્વા કૃપયા દદતી. એટલે એવો હૃદયમાં, ભક્તના હૃદયમાં એવો રસાત્મક ભાવ, ભગવાનને મળવાની આરતી, એવી આરતીને જોઈને પ્રભુ પોતાના સ્વરૂપનું દાન, પ્રભુના મહાપ્રભુજી પોતાના ચરણ કમળનું, ઠાકોરજી પોતાના ચરણ કમળનું દાન કરે છે. નતું મનોરથ માત્ર એને ઇતિ અર્થ. કેવલ મનોરથ કરવાવાળાને એ દાન થતું નથી. આગળ કહે છે હરિરાયજી કે તેનૈવ એતદર્થ પ્રકટિત રસિક દૈવી જીવ અતિરિક્તેષુ દુર્લભ એવ ઇતિ ભાવન્ય. એક છૂટી ગયો લાગે છે. દૈવી જીવ અતિરિક્તેષુ. તો તેનૈવ એતદર્થ પ્રકટિત રસિક દૈવી જીવ. દૈવી જીવ અતિરિક્તેષુ દુર્લભ એવ ઇતિ ભાવ. એટલે જે પુષ્ટિમાર્ગી ભક્ત છે, જે દૈવી જીવ છે, જે રસિકજન છે. રસિકજન એટલે પ્રેમ અને પ્રિયતમ બેયનો આનંદ લઈ શકે એ રસિક. પ્રેમનો મતલબ વિયોગની અંદર ભગવત આરતી એને થઈ રહી છે ગુણગાન દ્વારા, અને પ્રિયતમ એટલે સેવા વખતે ભગવત સેવાનો, તો એ રસિક છે. એમ બે રસની સંયોગ રસ અને વિયોગ રસ બેયનો આનંદ લઈ રહ્યો છે. તો એવો જે રસિકજન છે, જે પુષ્ટિ ભક્ત છે, જે દૈવી જીવ છે, જે ભગવદ રસને જાણવાવાળા રસિકજન છે,
એની અંદર એવો ભાવ છે, એને માટે ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ છે એ દુર્લભ નથી. એમ સમજો, જે પુષ્ટિ ભક્ત છે, જે રસિક જન છે, ભગવદ રસ, બે રસનો આનંદ લે છે, સંયોગ દલ અને વિયોગ દલ, અને એને એવો ભાવ છે હૃદયમાં, એવી આરતી છે પ્રભુ માટે, શ્રી મહાપ્રભુજીને મેળવવા માટે, એને શ્રી ઠાકોરજી મહાપ્રભુજીના ચરણારવિંદની પ્રાપ્તિ એને દુર્લભ નથી પછી. પરંતુ જે રસિક જન નથી, અહીં કહી રહ્યા છે જુઓ કે દૈવી જીવ અતિરિક્તે શું, જે દૈવી જીવ નથી એવાને માટે તો શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ બહુ જ દૂર છે, ખૂબ દૂર છે, બહુ દુર્લભ છે. જે રસિક ભક્ત નથી, જે દૈવી જીવ નથી, એને માટે તો આપના ચરણ કમળ ખૂબ દુર્લભ છે. અહીંયા દુર્લભનો અર્થ જો એવો કર્યો, કઠિનાઈથી પ્રાપ્ત થાય એવા. જે દૈવી જીવ નથી એને માટે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ દુર્લભાંગરી છે, એટલે કઠિનાઈથી પણ પ્રાપ્ત ન થાય, એમ ખૂબ મહેનત કરે તો પણ પ્રાપ્ત ન થાય એવા ચરણ કમળ છે શ્રી મહાપ્રભુજીના. ત્યાર પછી આગળના ટીકાકાર લેખકાર શ્રી વલ્લભજી. એની ઉત્થાનિકામાં લેખકારજી કહે છે, પાંચમા ટીકાકાર, કે પરમ સર્વાત્મ ભાવેન આરાધ્યસ્તુ સ્વામીની નામેવ અતઃ આહુ. પરમ સર્વાત્મ ભાવેન એટલે પ્રભુ છે એ સર્વાત્મ ભાવથી આરાધ્ય છે, અને એ સર્વાત્મ ભાવવાળા તો સ્વામીનીઓ જ છે, એટલે એ તો સ્વામીનીઓને જ પરમ સર્વાત્મ ભાવેના આરાધ્યંતુ સ્વામીની નામેવ અતાહુ દુર્લભાંગરી સરોવર. એટલે પ્રભુ સર્વાત્મ ભાવથી આરાધ્ય છે, અને એ તો સ્વામિનીઓમાં જ છે. એમ એવો સર્વાત્મ ભાવ તો સ્વામિનીઓમાં જ છે. એટલે શ્રી મહાપ્રભુજી છે, શ્રી ઠાકોરજી છે એ દુર્લભાંગરી સરોવર હોવાને કારણે બધાને માટે આરાધ્ય નથી. એમ જે સર્વભાવથી, એટલે સર્વભાવથી આરાધ્ય તો સ્વામિનીઓ માટે જ હોય છે, તેથી આ દુર્લભાંગરી સરોવર છે. સર્વભાવથી આરાધ્ય તો એ સ્વામિનીઓ માટે જ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ દુર્લભાંગરી સરોવર છે, બહુ પ્રાપ્ત થવા દુર્લભ છે. એમાં એને સરસ સમજાવ્યું છે લેખકાર શ્રી વલ્લભજીએ, દુર્લભાંગરી સરોરુહ ઇતિ. હા, પરમ સર્વભાવેન આરાધ્યસ્તુ સ્વામીની નામેવ અતાહુ દુર્લભાંગરી સરોવર. એટલે જે પ્રભુ અથવા શ્રી મહાપ્રભુજી સર્વાત્મ ભાવથી આરાધ્ય છે, એટલે સર્વભાવથી, તો સર્વભાવથી આરાધ્ય છે, તો એવો ભાવ જે છે એ તો સ્વામિનીઓમાં જ છે, એવો ભાવ, એટલે એનાથી જ આરાધ્ય છે. હા, એટલે સર્વભાવથી આરાધ્ય તો સ્વામિનીઓ માટે જ હોય છે, તેથી આપ દુર્લભાંગરી સરોવર છે. બીજાઓ માટે દુર્લભાંગરી સરોવર છે. શ્રી વલ્લભજીનો એક બહુ સરસ પ્રસંગ અમે બાવાશ્રીના વચનામૃતમાં સાંભળ્યો કે શ્રીનાથજી જ્યારે જતીપુરાથી અહીંયા પધાર્યા, ત્યાં ગિરિરાજજી ઉપરથી નાથદ્વારા પધાર્યા, ત્યારે આ કાકા વલ્લભજી ત્યાંથી પધાર્યા, ઘણો ટાઈમ લાગ્યો હતો, કારણ કે ત્યારે તો રસ્તા ચાલીને પધાર્યા. એમ તો ત્યારે એને આખા અહીંયા પધાર્યા ત્યાં સુધીની અંદર શ્રીનાથજીને જે ભોગ આવતો એમાં શ્રી વલ્લભજી છે એ દળતા આમ, અને એ લોટની સામગ્રી ઠાકોરજીને આરોગવામાં આવતી. ભાઈ જ્યારે એ ના દ્વારા પહોંચ્યા અહીંયા રાજસ્થાન,
માંથી જતીપુરાથી અહીંયા પહોંચ્યા ત્યારે કાકા વલ્લભજી છે, આ લેખકાર વલ્લભજી બહુ રેડ્યા એમ કે ભાઈ મને ઠાકોરજીની સેવા પ્રાપ્ત નથી. એને આખા ત્યાંથી અહીંયા સુધી એને દઈડા, એટલે લોટ એની સેવા ઠાકોરજીએ અંગીકાર કરી એમ. ત્યારે બધા આચાર્યો એટલે બાળકો એને કીધું કે ભાઈ તમારી તો મોટી સેવા છે એમ, ભલે તમને ઓલી સેવા ન મળી પણ તમારી આ જે સેવા છે એ સર્વથી શ્રેષ્ઠ છે. એટલે એ કહેતા હશે કે એ તો સર્વભાવથી તો આરાધ્ય સ્વામિનીઓ માટે છે, હું તો લોટ દળતો હતો. મારી સેવા તો ઘઉં દળવાની છે. ત્યારે ઓલા બધાએ કીધું કે તમારી સેવા તો સર્વોત્કૃષ્ટ છે એમ. એટલે એને ખૂબ વિરહ, એને તાપ થયો કે ભાઈ મેં ઠાકોરજીની સેવા ન કરી એમ. એટલે અહીં કહે છે કે સર્વભાવથી આરાધ્ય તો સ્વામિનીઓ માટે જ છે. આગળ એ લેખકારજી કહે છે કે તયો સરોરુહત્વમ સર્વાત્મ ભાવવદ ભક્ત સંતાપહરણાત તે સ્વેવ તયો તથાત્વમ ન અન્યેષુ. શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે કે તયો સરોરુહત્વમ, સરોરુહ એટલે કમળ, સર્વાત્મ ભાવવદ ભક્ત સંતાપહરણાત તે સ્વેવ તયો તથાત્વમ ન અન્યેષુ. એટલે જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એના સંતાપને હરવાવાળા છે પ્રભુ. જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એ સર્વાત્મ ભાવવાળા ભક્તોના સંતાપને દૂર કરવાવાળા પ્રભુ છે. અને એવા ભગવાન હોવાથી સંતાપને હરવાવાળા કીધા ને, એટલા માટે સરોરુહત્વ એટલે ચરણને કમળ કહ્યા છે. કમળ જેમ આપણા સંતાપને દૂર કરે છે એમ ભગવાન અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પણ તાપને દૂર કરવાવાળા હોવાથી અહીંયા એને સરોરુહત્વમ કીધું છે. સરોરુહત્વમ એટલે કમળ, ચરણને કમળ કહ્યા છે. કારણ કે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એના સંતાપને હરવાવાળા હોવાથી આપના ચરણને કમળ કહ્યા છે. એટલે પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના ચરણને કમળ શા માટે કહ્યા? તો કે જે સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એના સંતાપને શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ એના સંતાપને દૂર કરે છે. કેવી રીતના? તો કે જે રીતે ગોપીજનોને, એવા સર્વાત્મ ભાવવાળા ગોપીજનો હતા, એના તાપને પ્રભુએ દૂર કર્યો. એના માટે શ્રીમદ ભાગવતજીની અંદર 10મ સ્કંદ 28મો અધ્યાય 7મો શ્લોક, એ 7મા શ્લોકમાં કહે છે એટલે આવા જે ભક્તો છે, જો સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એના સંતાપને હરવાવાળા મહાપ્રભુ અને ઠાકોરજીના ચરણ કમળ છે, એટલે સરોરુ કહ્યા. અને તથાત્વમ ન અન્ય શું, એટલે આવા ભક્તો માટે આપના ચરણ કમળરૂપ છે, અન્ય માટે નહીં. બીજા માટે એ કમળરૂપ નથી, પણ આવા સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એના માટે શ્રી મહાપ્રભુ એટલે ઠાકોરજીના ચરણ કમળ છે, મહાપ્રભુજીના ચરણ કમળ છે, એ કમળ સરોરુ જેવા છે, એના સંતાપને દૂર કરવાવાળા છે. તથાત્વમ ન અન્ય શું, બીજાઓ માટે એવા નથી, એમ એવા કમળ જેવા નથી, બીજાઓ માટે નથી. પછી એના માટે ગોપીજનોનું એક દ્રષ્ટાંત આપે છે કે તદેવ ઉક્તમ કૃણુકુચેસુ ન કૃંધિરચ્છય, ભાગવત પુરાણ 10:28-7 ઇતિ અતએવ તયો અન્યેષામ દુર્લભત્વમ ઉક્તમ. આ ગોપી ગીતનો શ્લોક છે. એ ગોપી ગીતના શ્લોકની અંદર ગોપીજનો કહે છે ભગવાનને કે જ્યારે ભગવાને વેણુવાદન કરીને બધા ગોપીજનોને ત્યાં બોલાવ્યા ત્યારે એને જે સૌભાગ્ય મત થયો ત્યારે ભગવાન અંતર્ધ્યાન લીલા કરી, એટલે ભગવાન તિરોહિત થયા. ત્યારે ગોપીજનોએ આર્તનાદપૂર્વક એવું ગોપી ગીત ગાયું. એમાં ગોપી ગીતમાં બધા ગોપીજનોની
ભગવાનને પ્રાપ્ત કરવાની, મેળવવાની આરતીનો તાપ એમાં પ્રગટ થાય છે. તો એમાં આ જે 7મો શ્લોક છે એમાં ગોપીજનો કહે છે કે પ્રણત દેહી નામ. આખો શ્લોક એવી રીતના છે કે પ્રણત દેહી નામ પાપકર્ષણમ. આપનું ચરણ કમળ કેવું છે? પ્રણત દેહી નામ. જે આપના ચરણ કમળનો આશ્રય કરે છે એના સમસ્ત પાપોને નાશ કરવા વાળું આપનું ચરણ કમળ છે. પ્રણત દેહી નામ પાપકર્ષણમ. જે કોઈ આપના ચરણ કમળનો આશ્રય કરે છે એના પાપને દૂર કરવા વાળું આપનું ચરણ કમળ છે. પ્રણત દેહી નામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ. ને તૃણચરાનુગમ એટલે તૃણને ચરવા વાળા જે વાછડાઓ છે એ વાછડાઓની પાછળ પાછળ દોડે છે. આપનું ચરણ કમળ કેવું છે? જે ઘાસ ખાવાવાળા ગાયો વાછરડાઓ છે એની પાછળ પાછળ દોડે એવું આપનું ચરણ કમળ છે. પ્રણત દેહી નામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ. અને જે શ્રી છે લક્ષ્મીજી જેની સેવા કરે છે અથવા લક્ષ્મીના નિવાસસ્થાન રૂપ છે, લક્ષ્મીના ધામ રૂપ છે ભગવાનનું ચરણ કમળ. કારણ કે હંમેશા લક્ષ્મી ત્યાં જ બિરાજે છે. તો લક્ષ્મી જેની સેવા કરે છે, શ્રી નિકેતનમ તો લક્ષ્મીના નિવાસસ્થાન રૂપ છે. લક્ષ્મી હંમેશા ભગવાનમાં જ નિવાસ કરે છે એટલે શ્રી નિકેતનમ. ફણી ફણા અર્પિતમ. જે ચરણ કમળ કાલી નાગની ફણા ઉપર ભગવાને પધરાવ્યું છે તો ફણી ફણા અર્પિતમ પ્રણત દેહી નામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ ફણી ફણા અર્પિતમ તે પદાંબુજમ. એવું આપનું ચરણ કમળ કૃણુકુચેસુ ન કૃંધિરજ છે. એવું આપનું ચરણ કમળ છે એ અમારા હૃદય ઉપર પધરાવો અને હૃદયની અંદર રહેલી આરતી છે એને તમે દૂર કરો. ગોપીજન ભગવાનને કહે છે કે આપનું ચરણ કમળ એ અમને જે વિરહથી વ્યથિત થઈ રહ્યા છે તો એવા આપના ચરણ કમળ અમારા હૃદય ઉપર પધરાવી અને અમારા તાપને શાંત કરો. તો આ રીતે અહીંયા લેખકાર શ્રી વલ્લભજી એના ચરણ કમળની દુર્લભતા બતાવે છે કે કોને લભ્ય છે? તો કે સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એ સર્વાત્મ ભાવવત ભક્ત સંતાપ હરણાત. એના સંતાપને હરવા વાળું છે. એટલે ગોપીજીનો અહીંયા વિનંતી કરે કે ભાઈ કૃણુકુચેસુ ન કૃંધિરજ છે. કૃણુકુચેસુ ન એટલે અમારા કુચેસુ એટલે અમારા હૃદય ઉપર આપનું ચરણ કમળ પધરાવીને એની અંદર રહેલો જે તાપ છે, કૃંધિરજ છે, એને આપ દૂર કરો. કારણ કે આપનું ચરણ કમળ કેવું છે? સર્વાત્મ ભાવવાળા ભક્તોના હૃદયના સંતાપને દૂર કરવા વાળું છે. એટલે ગોપીજનોનો અહીંયા શ્લોક લેખકાર ટાઈકો કે ભાઈ જુઓ, ગોપીજનો પણ ભગવાનના ચરણ કમળને પોતાના હૃદય ઉપર પધરાવી અને એના તાપને દૂર કરે છે. એટલે ભગવાનનું ચરણ કમળ છે એ દુર્લભાંગરી સરોરુ છે, દુર્લભ છે. કેવો આ ગોપીજનોને પણ તાપથી પ્રાપ્ત થાય એવું છે. અને સર્વાત્મ ભાવવાળા જે ગોપીજનો છે આ એના હૃદયમાં રહેલા તાપને પ્રભુ દૂર કરે છે એના હૃદય ઉપર પોતાનું ચરણને પધરાવીને. અતએવ તયો અન્યસામ દુર્લભત્વ મુક્તમ. એટલે બીજાઓને માટે તો દુર્લભ હોય જ. ગોપીજનોને પણ જો આવી રીતના ભગવાનને વિનંતી કરે ત્યારે પ્રભુ એની ઉપર કૃપા કરી અને ચરણારવિંદ એના હૃદયમાં પધરાવે એમ કે આવા સર્વાત્મ ભાવવાળા ગોપીજનો છે એના તાપને દૂર કરે છે શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીનું ચરણ કમળ. તો બીજાઓને તો આ ચરણ કમળ દુર્લભ છે જ. એટલે બીજાઓના તો આવા ચરણ કમળની વાત તો દુર્લભ જ છે. પછી તાપ હરણની વાત તો દૂર રહી. ચરણ જ દુર્લભ છે. અહીંયા ગોપીજનોને સર્વાત્મ ભાવવાળા છે એટલે ભગવાન પોતાનું ચરણ કમળ એના હૃદય ઉપર પધરાવી અને એના તાપને દૂર કરે છે. પણ બીજાઓ માટે તો અન્ય સામ દુર્લભત્વ મુક્તમ. બીજાઓ માટે તો એ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીનું ચરણ કમળ દુર્લભ છે. એટલે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એને સુલભ છે. સર્વાત્મ ભાવવાળા એટલે કેવા? જેને પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી દીધું છે. તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંતી નાત્મા ગારણે ચસ્મર. આગળના ટીકાકાર કહે છે વદનાનંદદાસ શ્રી વલ્લભજી પોતાની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે
છઠ્ઠા ટીકાકાર છે વદનાલદાસજી. વદનાલદાસજી કહે છે, તાપેન સેવન કથનમ અયુક્તમ ઇતિ આશંક્ય તત્ર ધર્મિગ્રાહકમેવ માનમ આહુ. તાપેન સેવન કથનમ અયુક્તમ ઇતિ આશંક્ય તત્ર ધર્મિગ્રાહકમેવ માનમ આહુ. તાપને કારણે જે સેવનની વાત કરી એ યુક્ત નથી એવી શંકા થાય. ત્યાં માનમ એટલે પ્રમાણ. ત્યાં પ્રમાણ આપે છે કે ધર્મી કેવી રીતના પ્રાપ્ત થશે. એ કીધું કે ધર્મિક ગ્રાહકમ એવ માનમ આહુ. ધર્મી કેવી રીતના પ્રાપ્ત થશે તો કે અલૌકિક દુઃખથી. અલૌકિક દુર્લભાંગરી સરોરુહ, અલૌકિક દુઃખથી પ્રાપ્ત થશે એટલે આરતીથી. જોકે બધા ટીકાકારોએ એ સંદર્ભમાં સમજાવ્યું છે. તાપેન સેવન કથનમ અયુક્તમ ઇતિ આશંક્ય તત્ર ધર્મિગ્રાહકમ એવ માનમ આહુ. તાપને કારણે જે સેવનની વાત કહી, આગળ કીધું દુરારાધ્ય કીધું ને, તો એ તાપને કારણે જે સેવનની વાત કહી એ યુક્ત નથી એવી શંકા થાય તો કહે છે ત્યાં એ પ્રમાણ આપે છે કે ધર્મી કેવી રીતના પ્રાપ્ત થશે તો કે અલૌકિક દુઃખથી. એમ એટલે તાત્પર્ય છે કે દુરારાધ્યમાં તાપાત્મક સેવન બતાવ્યું. એમ એટલે પ્રેમનું સેવન તાપાત્મક સેવન કહેવાય અને પ્રિયતમનું સેવન છે એ સુખાત્મક સેવન કહેવાય. પ્રેમનું સેવન છે એ તાપાત્મક હોય છે હંમેશા અને પ્રિયતમનું સેવન છે એ સુખાત્મક હોય છે. એ સંદર્ભમાં આગળ કહે છે દુર્લભાંગરી સરોરુ. અને પ્રિયનું સેવન છે એ તાપસામક હોય છે, પ્રેમનું સેવન એ તાપાત્મક હોય છે. જે હરિરાયજી વાત કરતા હોય ને વારંવાર વિપ્રયોગ ફલની, એ પ્રેમ સેવનની વાત કરે છે, એ તાપાત્મક હોય છે. અને સંયોગ ને પરમ ફલ માનવાવાળા છે એ પ્રિયતમના સેવન જે છે એ તાપસામક હોય છે. એવી પ્રિયતમ મળી જાય તો એની આરતી દૂર થઈ જાય છે. પણ બેયનું સાયકલ ચાલવું છે. એમ પ્રિયતમ અને પ્રેમ અને પ્રિયતમ. એટલે જે રસની વાત આવે છે ને એ પ્રેમના એંગલથી આવે છે. વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસ, એ પ્રેમની વાત છે. અને ઉષ્ણ સ્પર્શવત, જેમ જેમ અગ્નિની નજીક જાય એમ એની ઉષ્ણતા આપણામાં આવતી જાય. જે ભાગવતની અંદર કહ્યું ને કે પ્રેમ ભગવાનનો ધર્મ છે. મહાપ્રભુજીએ તૃતીય સ્કંદ સુબોધનીજીમાં કહ્યું ને પ્રેમ ભગવાનનો ધર્મ છે. જેટલા ભગવાન નજીક જાય એટલો ભગવાનમાં સ્નેહ આપણો વધતો જાય. તો એ પ્રિયતમનું સેવન છે, એ તાપસામક છે. અને પ્રેમનું સેવન છે એ તાપાત્મક છે. જ્યારે પ્રિયતમ ન હોય ત્યારે જે એના પ્રત્યે એને મેળવવાનો તાપ થઈ રહ્યો છે તો એ પ્રેમ સેવન છે. વદનાલદાસજી સંદર્ભમાં સમજાવે છે એટલે એની ભૂમિકા એ રીતે અહીંયા સમજાવી. એ કહે છે કે તસ્ય લાભ સર્વદા સ્વાંત સ્થિતિ તાદૃશ દુઃખે નૈવ ભવતી ઇતિ તત્સ્વરૂપમેવ તથા ઇતિ અર્થઃ. લાભ
એટલે અહીં કીધું ને દુર્લભ, દુહ લાભ એટલે સર્વદા સ્વાંત સ્થિતિ તાદર્શ દુઃખે નૈવ ભવતી ઇતિ તત્સ્વરૂપમેવ તથા ઇતિ અર્થ. આગળ પણ એક ટીકાકારે લીધું દુહ દુર્લભાંગ્રી એટલે દુઃખથી વિરહથી, લભ એટલે પ્રાપ્ત થવું, દુઃખથી પ્રાપ્ત થાય તે દુર્લભ. તો લભ એટલે લાભ, એનો લાભ સદા અંતઃકરણમાં જ બિરાજે, સદા અંતઃકરણમાં બિરાજવું એ દુર્લભ છે. સર્વદા અંતઃસ્થિતિ તાદૃશ દુઃખે નહીં ભવતી એટલે સદાને માટે એ ચરણ કમળ હૃદયમાં બિરાજવું એ તો ખૂબ આરતી હોય તો જ શક્ય છે. એટલે દુઃખથી જ હૃદયમાં આરૂઢ થાય છે એવા આપના ચરણ કમળ છે. તાત્પર્ય એ છે કે પ્રભુના ચરણ કમળ, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ સદા અંતઃકરણમાં રહેવા એ જ લાભ છે. એ કીધું ને લાભ, એ લાભ શું લાભ છે તો કે શ્રી મહાપ્રભુ અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ સદા અંતઃકરણમાં હૃદયમાં બિરાજે એ જ મોટો લાભ, એ જ આપણી સાર્થકતા છે. અને એવા પ્રકારનું જે દુઃખ છે અહીં કીધું તાદરસ દુઃખે નૈવ, તો એ તો દુઃખથી વિયોગથી જ પ્રાપ્ત થાય છે. એવા આપના ચરણ કમળ છે. એ આપના ચરણ કમળ દુઃખથી જ વિયોગથી જ પ્રાપ્ત થાય એવું આપનું સ્વરૂપ છે. એવા આપના ચરણ કમળ છે. એટલે આપણા હૃદયમાં પ્રભુને મળવા માટે કે શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત કરવા માટે એવું સતત દુઃખ રહે છે પ્રભુના મિલનનું, ત્યારે એ પ્રાપ્ત થાય છે. કહેવાનું તાત્પર્ય ભદ્રદાસજીનું શું છે કે સર્વદા સ્વાંત સ્થિતિ તાદૃશ દુઃખે નહીં ભવતી. એ ક્યારે કે વિપ્રયોગનું એવું આપણને દુઃખ હંમેશા બન્યું રહે તો આપણા હૃદયની અંદર એ પધારે, હૃદયારૂઢ થાય એમ સતત એમ કહે છે. એટલે એવું સ્વરૂપ જે મહાપ્રભુજી શ્રી ઠાકોરજીનું છે કે એવું સતત દુઃખ રહે આપણા હૃદયમાં પ્રભુના મિલનનું, ત્યારે એવી પ્રાપ્તિ થશે એમ. અને એટલા માટે જ સેવા પદે ને બાહ્ય ઉક્તવા, એટલે સેવા પદથી બાહ્ય જે સ્વરૂપ સેવા તનુવિત જાય એમ. સ્વરૂપ સેવા પદે ને બાહ્ય ઉક્તવા, ઉક્તા એટલે સેવા શબ્દથી બાહ્ય સેવાની વાત છે, તનુવિત જાય એમ. અને આરાધન પદે ન માનસી સા નિરૂપિત, અને આરાધન પદથી આંતર માનસી, આ એક એને પારિભાષિક અર્થમાં એના અર્થ કર્યા છે. સેવા અને આરાધન બેયને સમજાવ્યા. સેવા એટલે શું તો કે તનુવિત, બાહ્ય સેવા એમ. અને આરાધન એટલે શું, કારણ કે આગળ આવ્યું હતું ને સુખ સેવ્ય અને દુરારાધ્ય, આગળ બે વાત આવી હતી ને. તો સેવા પદે ને બાહ્ય ઉક્તવા એટલે સેવા શબ્દથી બાહ્ય સેવા તનુવિતજા, અને આરાધન પદથી માનસી સા નિરૂપિતા, અને આરાધન પદથી માનસી. એટલે સુખ સેવ્ય છે, સુખથી બહાર સેવી શકાય એવા છે. સમજો, સુખ સેવ્ય આગળ નામ આવ્યું હતું ને, તો સુખથી બહાર સેવન એનું થઈ શકે એવા છે. અને દુરારાધ્ય એટલે દુઃખથી આંતરભજન. દુઃખ એટલે કયા પ્રકારનું દુઃખ? આરતી, તાપ, વિપ્રયોગનું. તો દુઃખથી આંતરભજન થાય છે. એટલે અહીંયા બે પાસાઓને સમજાવ્યા છે, બાહ્ય અને આંતર. એટલે સેવા અને કથા, સ્મરણમ ભજન ચાપી ન ત્યાજ્ય મિતિ મેમત, ભગવાન એવહિ ફલમ સયથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવે. તો બે પાસાઓને બાહ્ય સેવા અને એટલે સેવા અને એટલે આ એને એક ટેકનિકલ સંદર્ભમાં સમજાવ્યું છે, પારિભાષિક અર્થમાં. કારણ કે નહીંતર આરાધન એટલે તો થાય રાધન એટલે ખુશ કરવું, અને આરાધન એટલે કોઈને
વિશેષ રીતે ખુશ કરવું. અને સેવાનો એક અર્થ સેવન પણ થાય છે. સેવન કરવું, જેમ ખુલ્લી હવાનું સેવન કરીએ એમ ઠાકોરજીનું સેવન કરવું, એમ મુખ્ય અર્થ તો એ જ થાય છે. તો સેવા પદેન બાહ્ય ઉક્ત્વા અને આરાધન પદેન માનસીસા નિરૂપિતા. એટલે બધા ટીકાકારો ઉપરથી એવું લાગે આપણને કે ભાઈ પ્રભુને મળવાનું દુઃખ થશે, મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીને મળવાનું દુઃખ થશે, એવો આરતી થશે આપણા હૃદયમાં, ત્યારે જ પ્રાપ્ત થશે. તેથી આપ દુર્લભાંગરી સરોરું છે. બધા ટીકાકારોનો આવો તાત્પર્ય જણાય છે કે ભાઈ એને મળવાની આરતી, હવે એવી મેળવવાની આરતી થાય ત્યારે એ હૃદયમાં બાર મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. આરતીથી થાય છે, ખાલી મનોરથ માત્રથી ન થાય. અને કોઈ પણ વસ્તુની આરતી થાય ને પછી વસ્તુ મળે ને, પછી એનો આપણને એની રોચકતા વધારે આવે. જેમ ભૂખ લાગે અને પછી કોઈ પ્રસાદ આપે તો આપણને એનો આનંદ આવે ને. તરસ લાગે ખૂબ અને પછી કોક આપે આપણને જલ, તો એ જલની મહાત્મ્ય થાય આપણને કંઈક. તો એ રીતે ભગવાનને મળવાની એવી આરતી થાય અને પછી ભગવાનની પ્રાપ્તિ થાય તો એનો વિશેષ આનંદ આવે. એટલે આપણે સેવા ફલ નિરોધ લક્ષણમાં જોયું હતું ને કે ભાઈ વિપ્રયોગ વગર સંયોગમાં જોઈએ એવી રોચકતા ન આવે. બહુ સરસ બાવાએ ત્યાં આ ષોડશગંધ પરિચયમાં આ વાત સમજાવી હતી કે ભાઈ સંયોગ વગર વિપ્રયોગ અધૂરો છે, વિપ્રયોગ વગર સંયોગ અધૂરો છે. એટલે સંયોગ અને વિયોગનું સાયકલ ચાલે. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. કે ભાઈ જેમ વ્રજભક્તોને દિવસે ગોપ સખાઓને સંયોગ થતો, વ્રજભક્તોને વિયોગ થતો, રાત્રે વ્રજભક્તોને સંયોગ થતો, ગોપ સખાઓને વિયોગ થતો. એમ એટલે એનું સાયકલ ચાલતું સેવા અને કથાનું. એને કારણે એની ભક્તિ છે નિરોધ અવસ્થામાં ખીલી જાય. એમ આપણી પણ જો ભક્તિ છે એને નિરોધ અવસ્થામાં ખીલવી હોય તો ભગવત સેવા અને અનુસરમાં ભગવત કથા. એમ તો એ રીતે આપણું સાયકલ ચાલશે તો ધીરે ધીરે આપણી ભક્તિ પણ નિરોધ અવસ્થામાં ખીલશે. એવો તાપ પણ આપણી અંદર મહાપ્રભુજીની ઠાકોરજીની કૃપાથી જાગશે મેળવવાનો. તો એ રીતે આ ટીકાકારો અહીંયા બધી ટીકાઓ આપણે સંપન્ન થઈ. આગળ ગોવિંદાજીનું પદ પણ સાથે લઈ લે. દુર્લભાંગ્રી સરોરુહ. એમાં આમાં જે પ્રસંગ આપ્યો છે સર્વોત્તમ સ્તોત્રના ચરિત્ર સંગતિમાં કે ભાઈ જ્યાં સુધી આપના સ્વરૂપનું જ્ઞાન ન થાય, આપશ્રીમાં એવો ભગવત સ્વરૂપ શ્રી ઠાકોરજીમાં અભેદનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આપશ્રીના ચરણ કમળની પ્રાપ્તિ અત્યંત દુર્લભ દુષ્કર છે. એમાં જે ચિત્ર સંગતિ આપી કે વિષ્ણુ સ્વામીના સેવક બીલુ મંગલને આપશ્રીના સ્વરૂપનું જ્ઞાન થવાથી આપશ્રીને સંપ્રદાયના આચાર્ય પદે વિભૂષિત કર્યા. વાર્તાઓમાં પ્રસંગ આવ્યો સચિત્રમાં. પરંતુ જે વિદ્વાનો આપશ્રીથી પરાજિત થાય છે, આપશ્રીનો પ્રતાપ બળ નજરે જુએ છે, છતાં આપશ્રીના સ્વરૂપનું જ્ઞાન, આપશ્રીના સ્વરૂપ પછી શું છે શબ્દ એમ છે. આમાં તો પ્રિન્ટ મિસ્ટેક છે કંઈક. હા, આમાં તો એમ નથી સ્વરૂપ. એટલે જે લોકો મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા, એટલે મહાપ્રભુજીના ચરણ કમળ કેમ દુર્લભ છે તો કે એ લોકો શાસ્ત્રાર્થ કરવા આવે, હારી જાય, છતાં પણ એ મહાપ્રભુજીને શરણે નથી આવતા. કારણ કે એના સ્વરૂપનું જ્ઞાન એને નથી થતું. એમ એટલે શરણે નથી આવી શકતા. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું એને જ્ઞાન નથી. એમ અજ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, અજ્ઞાન, સ્વરૂપ અજ્ઞાન, એમ સ્વરૂપનું જ્ઞાન નથી. એમ
એટલે એ તો કહું થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે એમ. જૂનું હશે ને ઓલું, નવું છે ને એમાં સુધાર્યું છે. સુધાર્યું છે, નવામાં સુધાર્યું હશે જો. હા બરાબર છે. હા બરાબર છે. હે ના બરાબર સારી. સ્વરૂપ અજ્ઞાને એટલે સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે આમાં છે ને, આમાં સ્વરૂપ આજ્ઞાને, સ્વરૂપ આજ્ઞાને એમ લખ્યું. એટલે પ્રિન્ટ મિસ્ટેક છે ટૂંકમાં, એટલે સુધારી લ્યો. સ્વરૂપ અજ્ઞાનને કારણે એ લોકો શરણે નથી આવતા એમ. અને બીલું મંગલ હતા એને તો કેટલા, એને 700 વર્ષ પછી એને જ્ઞાન હતું, એટલે ભાઈ આચાર્યજી પ્રગટ થશે તો આખું સંપ્રદાયનું એને તમે તિલક, એને આખું જે એના ધુરા છે સંપ્રદાયના આચાર્ય પદ છે એનાથી વિભૂષિત કર્યા. એટલે મહાપ્રભુજી પણ પેલા વિષ્ણુ સ્વામી સંપ્રદાય પ્રમાણે દીક્ષા, ગોપાલ મંત્રની દીક્ષા આપતા. લક્ષ્મણ ભટ્ટજી પણ એમાં જ દીક્ષિત હતા પહેલાં. જ્યારે ઠાકોરજી પ્રગટ થયા શ્રાવણ શ્યામલે પક્ષે, પછી આપે બ્રહ્મ સંબંધ દેવાની આજ્ઞા કરી. ત્યાર પછી આખો પુષ્ટિ સંપ્રદાયનું પ્રાગટ્ય થયું. એની પહેલાં આ રીતે વિષ્ણુ સ્વામી સંપ્રદાય અનુસાર જ આપ દીક્ષા આપતા, ગોપાલ મંત્ર આદિ. અને જે લોકો આપણી સાથે શાસ્ત્રાર્થ કરવા આવતા એ બધા નિરુત્તર થઈને ચાલ્યા જતા, પણ મહાપ્રભુજીને શરણે ન આવતા. શા માટે? તો કે દુર્લભાંગરી સરોરો, મહાપ્રભુજીના ચરણ કમળ દુર્લભ છે, અભક્તને દુઃખ વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે. ચરણ કમળ જેવના એવા શ્રી મહાપ્રભુજી છે. હવે કહે કે ભાઈ ભક્તોને પણ આપના ચરણ કમળની પ્રાપ્તિ આરતીરૂપ દુઃખ વડે થાય, આરતીરૂપ દુઃખ વડે પ્રાપ્તિ થાય એમ. એટલે ભક્તોને પણ આપના ચરણારવિંદની પ્રાપ્તિ કેવી રીતના થાય છે? તો કે આરતી જ્યારે જાગે એવી આરતી મળવાની, ભગવાનને મળવાની, ઠાકોરજીને, મહાપ્રભુજીને મળવાની પ્રાપ્ત થાય, આપણને આપણા હૃદયમાં પ્રગટ થાય ત્યારે પ્રાપ્ત થાય છે એમ, આરતીથી. અહીં કીધું દુર્લભાંગરી સરોરુહ, એટલે આરતીના દુઃખથી એમ. ત્યાં અભક્તોને આપના ચરણારવિંદની પ્રાપ્તિ તો ક્યાંથી જ થાય? ભક્તોને પણ આવી આરતી થાય ત્યારે પ્રાપ્ત થાય છે, મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ. તો પછી અભક્તની વાત તો જવા જ દો. તો આ બતાવવા માટે આ નામ કહ્યું છે કે અભક્તને કષ્ટ વડે મેળવવા યોગ્ય છે ચરણ કમળ જેમના એવા શ્રી મહાપ્રભુજી આપ છે. તેથી અભક્તોને પ્રાપ્તિ થતી નથી. ભક્ત હોવું જોઈએ ને. શું છે શ્રી ગોવિંદદાસજીનું કીર્તન આપણે જોઈએ. શ્રી ગોવિંદદાસજી હા દુર્લભાંગરી સરોરુહ એ નામને સમજાવતા કહે છે કે દુર્લભાંગરી સરોરુહ પદયુગ લાલચ લાગી રહી.